गुणातवीतं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान सत्तनललिता श्रीविशाखान्विता च। ॐ नमो भगवते वासुदेवाय। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नमस्ते सरस्वती देवी गौरवाणी दायिनी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे राम हरे राम राम हरे कृष्ण। श्रीला प्रभुपाद ने जय, सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण सर्व भक्तों ने। हरे कृष्ण। તો આપણે શરૂ કરીએ આજે શ્રીમદ ભગવદ ગીતાનો 18 અધ્યાયમાંથી ચોથો અધ્યાય, જેનું નામ છે જ્ઞાન યોગ। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાના બારામાં જ્ઞાન આપશે, આપણને એ કહેશે કે પોતે ક્યારે, કેવી રીતે અને શું કામે પ્રગટ થાય છે અથવા અવતરે છે। સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ આપણને થોડું ઘણું વર્ણ વ્યવસ્થાનું બધાનું જ્ઞાન આપશે અને એ રીતે જોઈએ કે આપણે આ અધ્યાયમાં કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યા છે એને આપણે મેળવવાની કોશિશ કરીએ। તો આ અધ્યાય કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા નથી થતો। આ અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મેળે કહે છે। પહેલા શ્લોકમાં કહે છે, પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવાસ્વને આપ્યો અને વિવાસ્વને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો। એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણને કે આ અનાદિકાળ જે આ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જેવા દઈ રહ્યા છે એ સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ કોને આપ્યું એ જ્ઞાન કહે છે। તો કે ભાઈ આ અવિનાશી યોગ, અવિનાશી યોગ એટલે શું કે ભાઈ આ જ્ઞાન કદી નાશ નથી પામતો અને કોઈ દી નાશ નથી થવાનો। આજે આટલા વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી આપણે આ ચાલ્યું જ આવે છે જ્ઞાન। ત્યારે આપણે જોશું કે 12 કરોડ વર્ષ પહેલા લગભગ ભગવાન શ્રી કૃષ્ણે આ જ્ઞાન સૂર્ય ભગવાનને આપેલું હતું। હવે એ કહે છે કે આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉદ્દેશ સૌપ્રથમ સૂર્યદેવ વિવાસોને, સૂર્યદેવનું નામ બી વિવાસવન છે એટલે વિવાસવનને આપ્યો અને ત્યાર પછી વિવાસવને માનવોના પિતા એટલે કે પ્રોજેનિટર ઓફ ધ હ્યુમન કાઇન્ડ, જેમ આપણે આદમ અને ઈવ છે એવી રીતે આપણે માનવોના પિતા તરીકે મનુને ઓળખીએ છીએ। એટલે કે ત્યાર પછી વિવાસવને એટલે કે સૂર્યદેવે મનુને એ ઉપદેશ આપ્યો અને પછી મનુએ એ ઉપદેશ બધા ઈક્ષ્વાકુને આપ્યો। એટલે કે ઈક્ષ્વાકુ નામના એક રાજા હતા જેમને આ ઉપદેશ આપ્યો। અને પછી હવે બીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ રીતે હે અર્જુન, એટલે એ રીતે એટલે કઈ રીતે, જેમ પ્રમાણે ગુરુ શિષ્ય પરંપરા ચાલતી આવે છે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વર્ણવશે। આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ રીતે જાણ્યું। એટલે ગુરુ શિષ્ય પરંપરા કેવી રીતે આવી? ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા સૂર્યદેવ એટલે કે વિવાસવનને આપ્યું, વિવાસવને આપણે પ્રોજેનિટર ઓફ હ્યુમન કાઇન્ડ એટલે કે મનુને આપ્યું, મનુએ ઈક્ષ્વાકુને આપ્યું, ઈક્ષ્વાકુએ પછી ત્યારના જે આપણે રાજા મહર્ષિઓ ને બધા જે ઋષિ મુનિઓ ને બધા જે હતા એને એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ પ્રમાણે એ લોકોએ બધું જ્ઞાનનો પ્રચાર કર્યો। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, કાળાંતરે એટલે કે સમયના અંતરે આ પરંપરા તૂટી ગઈ। એટલે કે જે એ પ્રમાણે ગુરુ શિષ્યની પરંપરા આવતી હતી એ પરંપરા જે ચેઇન આખી જે લિંક હોય એ તૂટી ગઈ અને એ તૂટવાના કારણે શું થયું એમાં, તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં
એટલે કે ઓરિજિનલ રૂપમાં. હવે જેવું ચેન તૂટ્યું એટલે કે બધા શું ઘણા લોકો પોતપોતાનું ઇન્ટરપ્રિટેશન ને લઈને ચાલે, કંઈક ને કંઈક એમાં ભેળસેળ થાય, કંઈક ને કંઈક એમાં ઇમ્પ્યોરિટી આવે, કંઈક ને કંઈક એમાં ડાયલ્યુશન આવે, અને જે ઓરિજિનલ યથાર્થ રૂપમાં જે જ્ઞાન હતું એ આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લુપ્ત થયેલું જણાય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ લાગે છે કે જે મેં ઓરિજિનલ જ્ઞાન સૂર્ય ભગવાનને આપ્યું હતું એ ગુરુ શિષ્ય પરંપરામાં જે જ્ઞાન ચાલતું આવતું હતું એ આસ્તે આસ્તે સમયના અંતરે એ લિંક તૂટી ગઈ, ચેન તૂટી ગઈ, અને એના તૂટવાના કારણે એ જ્ઞાન આપણે ડાયલ્યુટેડ થઈ ગયું, પોલ્યુટેડ થઈ ગયું, અને એવી રીતે પછી એ આસ્તે આસ્તે લુપ્ત થવા માંડ્યું. એ રીતે અર્જુનને કહે છે. હવે પછી આગળ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં કે તેજ આ પ્રાચીન યોગ, તેજ એટલે કે શું, જે સૌથી પહેલું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય ભગવાન એટલે કે વિવાસોને આપ્યું હતું એ જ પ્રાચીન જ્ઞાન, એટલે કે પ્રાચીન એટલે કે એન્શિયન્ટ ટાઈપનું, ઘણું જૂનું ટાઈપનું એ યોગ. જે આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન. આપણે જોઈએ છીએ કે આપણે 18 અધ્યાયનું નામ આપણે છેલ્લે યોગ તરીકે આવે છે. જેમ કે અત્યારે આપણે જ્ઞાન યોગ, પેલો આપણે શું છે અર્જુન વિષાદ યોગ, એવી રીતે કરીને બધા જેટલા અધ્યાય છે બધાનું નામ છેલ્લે યોગ છે. તો યોગનો મતલબ શું છે? યોગ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનું મિલન. કોનું મિલન? કોની સાથે મિલન? તો કે એના ભક્તનું મિલન. જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આપણે ત્યારે સંવાદ થયો હતો, અને એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું, તો એક ભગવાન શ્રી કૃષ્ણ અને એના ભક્તનું મિલન થયું, એટલા માટે આપણે એને યોગ કહીએ છીએ. યોગ એટલે કે જોડાણ, કોમ્બિનેશન. આ રીતે આપણે કહીએ છીએ કે ભાઈ આ યોગ, પ્રાચીન યોગ જે છે જેમાં પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન છે. એટલે કે એટલા માટે આ અધ્યાયને આપણે વિજ્ઞાન યોગ તરીકે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણના બારામાં બધું આપણને જ્ઞાન જાણવા મળશે. આજે હું કહી રહ્યો છું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી પાછા અર્જુનને એ જ ઓરિજિનલ જ્ઞાન જે 5000 વર્ષ પહેલા, 12 કરોડ વર્ષ પહેલા જયારે ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય ભગવાનને આપ્યું હતું એ દેવા જઈ રહ્યા છે. શું કામે દેવા જઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ? કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે, અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. હવે અહીંયા છે ને બહુ સરસ મજાની આપણે લર્નિંગ છે અહીંયા, કે આપણે આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન લઈ રહ્યા છે, તો હવે જે ભક્ત હોય ને નોર્મલી છે ને એ જ આ જ્ઞાનને છે ને આપણે ગ્રહણ કરી શકે, અને ગ્રહણ કર્યા પછી બી છે ને એને આચરણમાં મૂકી શકે. કારણ કે શું છે, જે ભક્ત અને મિત્ર તરીકે ન હોય, આપણે મિત્ર તો ત્યારે થવાનો આપણને ચાન્સ નથી મળ્યો, પણ ડેફિનેટલી આપણે ભક્ત બનવાની તો કોશિશ કરીએ, અને ભક્ત બનીએ બી આપણે સરસ મજાના. તો જો ભક્ત બનીને આપણે સાંભળીએ આપણે જ્ઞાન, તો જ આપણને છે ને એ જ્ઞાનનું જે ઘણું બધું રહસ્ય છે એ આપણને, અથવા ગૂઢ રહસ્ય જે છે અને સાથે સાથે બધું દિવ્ય રહસ્ય છે એને આપણે સમજી શકીએ. પણ જો આપણે જેમ ઘણા લોકો શું છે એક ચોપડી વાંચવાના હિસાબે વાંચી ગયા તો એ જ્ઞાન પ્રાપ્ત ન થાય, ભક્ત ન હોય તો. અને ચોપડી વાંચ્યા, ભક્ત થઈને ચોપડી વાંચવાના હિસાબે વાંચ્યું તો બી ઠીક છે, પછી હવે એને ઓર સમજવાની કોશિશ કરે, બીજી, ત્રીજી, ચોથી, 5મી વાર વાંચે. તમે કદાચ આપણે ઇન્ટ્રોડક્શન ક્લાસમાં જોયું હશે કે આપણે આ જે આખું જે છે ભગવદ્ ગીતાને સમજવી લગભગ 1 થી 1.5 વર્ષ લાગી જાય, અને 1 થી 1.5 વર્ષની અંદર બી આપણે એવું નથી કે ભાઈ 1 વાર, 2 વાર, 3 વાર વાંચીએ તો આપણને સમજાઈ જાય. અગણિત વાર આપણે વાંચવી પડે, અને ઇવન જેટલી વાર વાંચવું એટલી વાર આપણને એમાંથી નવા આપણને છે ને આમ એક જાતની ખાણ જેવું છે, આપણે જેટલું ખોદતા જઈએ ને એમાંથી અંદરથી નીકળતું જ જાય. તો આપણે આ રીતે સરસ રીતે સમજી શકીએ, અને એના જે અંદરમાં દિવ્ય જ્ઞાન, જે દિવ્ય રહસ્ય રૂપી જે જ્ઞાન છુપાયેલું છે એને આપણે ખોદીને બહાર કાઢીએ, અને આપણી અંદરમાં આપણે જે ઉતારીએ તો આપણને સરસ મજાનું આપણને સદગતિ બી થાય, જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે આગલા શ્લોકમાં કહેશે. હવે પછી આપણને પેલા અર્જુન કહે છે કે ભાઈ આ બધું ચીજ કેવી રીતે થયું, કે ભાઈ ત્યારે તમે તો મારી સામે ઉભા છો, એટલે કે તમે જ મને કહો છો કે તું મારો મિત્ર છો, તું તારો ભક્ત છો, એટલા માટે તું એને સમજી શકીશ. અને સૂર્ય ભગવાન ની બધા તો પ્રાચીન કાળમાં થઈ ગયા, એટલે કે કેટલા કરોડો વર્ષ પહેલા થઈ ગયા, તો પછી કેવી રીતે હોય? એટલે એકદમ વિનમ્ર ભાવથી આશ્ચર્યજનક રૂપે પૂછે છે. એમની કે આમ ઇન્વેસ્ટિગેશન ટાઈપના, એમની આમ જેમ હોય ને કે ભાઈ મિત્ર કહી દીધું એટલે આપણે શું છે, જે બે મિત્ર હોય તો એક બીજા મિત્રને કહે ને ખોટું બોલ લઈને ઠોકમ ઠોકપ શું કરે છે, એવું કઈ થોડી નહોતું હશે કે આટલા વર્ષો પહેલા તે કીધું ને એવી રીતે. તો કે ના, એવી રીતે એમ નહીં. સરસ મજાનું વિનમ્ર ભાવથી આશ્ચર્યજનક કહે છે કે કેવી રીતે હું સમજું, કે કારણ કે એ લોકો તો સૂર્ય ભગવાનને પ્રાચીન કાળમાં થયા, અને આપ અત્યારે મારી સામે અર્વાચીન કાળમાં ઉભેલા છો, એટલે કે આજના ટાઈમમાં. તો હું એને કેવી રીતે સમજુ, પ્લીઝ મને તમે સમજાવવાની કોશિશ કરો. એટલે પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 5મા શ્લોકમાં, ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે, હું એ બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ એટલે કે અર્જુન, તું તેને યાદ રાખી શકતો નથી. હવે આના સંદર્ભમાં હું આપને
કહીશ આપણે બીજા અધ્યાયનો 12મો શ્લોક યાદ કરો. કોઈની પાસે છે ભગવદ્ ગીતા? ફરીથી વિનંતી કરીશ કે જયશ્રી માતા અને દીપ્તિ માતા છોડીને જો કોઈ ભક્તો મને કહેશે, હેલ્પ કરશે તો બહુ ગમશે. હરે કૃષ્ણ. બીજા અધ્યાયનો 12મો શ્લોક કોણ બોલશે, કોણ હેલ્પ કરશે જલ્દી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બીજા અધ્યાયનો 12મો શ્લોક. હા, શું નામ પ્રભુજી આપનું? હા, મારું નામ તુષાર છે પ્રભુજી. જી પ્રભુજી બોલો. હા, હલો હરેશ મોદી. ન ત્વેવાહમ નાત્વેવાહમ જાતુનાશમ. ન ત્વમ ન મે જનાધિપા. હલો. હાજી બોલો પ્રભુજી, બહુ સ્લો આવે છે અવાજ ન આપનો. ત્વેવાહમ જાતુનાસમ ન ત્વમ ને મે જનાધિપા. ન ચૈન ભવિષ્યામ સર્વે વયમત પરમ. અનુવાદ મેં વાંચો. અવાજ નથી આવતો પ્રભુજી આપનો. પ્રભુજી હું વાંચી શકું? હા વાંચો ને. ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ ને મે जनाधिपाः न चेतव न भविष्यामः सर्वे वमतः परम। ऐसा कभी नहीं हुआ कि मैं न रहा हूँ या तुम न रहे हो अथवा ये समस्त राजा न रहे हो और न ऐसा है कि भविष्य में हम लोग नहीं रहेंगे। हरे कृष्ण। હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. ઓકે, તો આ રીતે ત્યારે બીજા 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવું ક્યારેય નહોતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય અને આ બધા રાજા ન રહ્યા હોય, અને ભવિષ્યમાં બી એવું નહીં હશે કે આ બધા નહીં હશે. અને એ શ્લોક હવે આ શ્લોકને કનેક્ટ કરો કે તારા અને મારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. એટલે કે આ બંનેથી આપણને જાણી શકીએ છીએ કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે. ત્યારે બી આપણે કવર કર્યું હતું સમજાતા, અને ફરીથી પાછું આ મારે તમને કહેવાનો મતલબ એટલા માટે છે કે જેમ મેં તમને કીધું ને કે આપણે કન્ટિન્યુઅસલી નોટબુક ને પેન સાથે લેતા જાઓ, આપણા જે પ્રશ્નો એને નોટ કરો, ક્યારેક જે શ્લોક આવે એ કરો, અથવા જે આવા શ્લોકને આપણે લિંક કરવાના હોય લિંક કરો, તો જેથી કરીને ઘણી બધી ચીજ આપણને ક્લિયર થઈ જાય. કારણ કે બીજા અધ્યાયમાં જયારે આપણે આ શ્લોક લીધો ત્યારે આપણને ઘણી વાર શું છે, આમ સમજવા ખાતર આપણે સમજી લીધું હોય, પણ હજી આપણું થોડુંક અંદરમાં ઉપર છેલ્લે જે સમજાણું હોય આપણને પૂરેપૂરું ન સમજાય. પછી જયારે આવા બધા શ્લોકને આવે અને આપણે કનેક્ટ કરીએ અને લિંક બનાવીએ ત્યારે આપણને બહુ સરસ રીતે ક્લિયર થઈ જાય. તો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે, અને અહીંયા એકદમ ક્લિયર રીતે કહે છે કે એ બધાને હું યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. એટલે કે હવે એ શ્લોક અને આ શ્લોકને જો કનેક્ટ કરો તો આપણને એકદમ તરત સમજાઈ જાય કે ભગવાન ત્રિકાળ જ્ઞાની હતા. એટલા માટે એને ત્યારે અર્જુનને કીધું હતું કે એવું નથી કે ભૂતકાળમાં મારા અને તારા જેવા નહોતા, અને આજે જે છે બધા રાજાઓ એવું બી નહીં બને કે ભવિષ્યમાં બી નહીં બને. અને એ કારણ કે એનું શું છે રીઝન, તો કે ભાઈ મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. જેમ અર્જુન અહીંયા પૂછ્યું ને કે કેવી રીતે, મને તમે સમજાવો. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની હતા અને એ બધું યાદ રાખી શકતા હતા. હવે આપણે સ્ટાર્ટિંગમાં આપણે પહેલા અધ્યાયમાં જોયું હતું કે આપણે 5 ટોપિક આપણે કવર કરશું ભગવદ્ ગીતામાં. એમાંથી એક ટોપિક હતો આપણે કાળ એટલે કે સમયનું જ્ઞાન. તો એ આપણે ત્યારે કીધું હતું કે ચોથા અધ્યાયમાં થોડું ઘણું કવર કરશું. કોઈ મને કહી શકશે કે આપણે ક્યાં 5 ટોપિક કવર કરવાના છે? ચેટ બોક્સમાં બી આપ ટાઈપ કરી શકો છો અથવા અનમ્યુટ કરીને બોલી શકો છો. પહેલા અધ્યાયમાં આપણે કવર કર્યું હતું કે 5 ટોપિક આપણે જાણશું. હરે કૃષ્ણ, જલ્દી ફટાફટ. ભૂલી ગયા? હરે કૃષ્ણ પ્રભુજી, હું બોલું. હા બોલો. એક તો ભગવાન વિશે, બીજું આત્મા વિશે, ત્રીજું પ્રકૃતિ, ચોથું કર્મ અને પાંચમું કાળ. વાહ, વેરી ગુડ, ધન્યવાદ માતાજી. શું નામ છે આપનું? હિના. ધન્યવાદ માતાજી. ઓકે, આપ રિપીટર છો, બરાબર? ઓકે, અચ્છા. એનીવે ચાલો, ચેટ બોક્સમાં બી લખે છે જીવ, પ્રકૃતિ, તુષાર પ્રભુજી નહીં, બરાબર, ગુડ. તો આ રીતે 5 ચીજ આપણે જાણી શકશું ભગવદ્ ગીતામાંથી. સૌપ્રથમ આપણે ભગવાનનું જ્ઞાન જાણ્યું આપણે થોડું ઘણું, કે આપણે પહેલા અધ્યાયમાં થોડુંક કવર કર્યું, પછી આ અધ્યાયમાં બી મેઇન આપણે કવર કરશું. સાથે સાથે પછી આપણે બીજું જાણ્યું કે ભગવાનનો આપણે
જીવ આત્મા વિશે એટલે કે બીજા અધ્યાયમાં આપણે કવર કર્યું 11 થી 30 શ્લોકમાં અંદરમાં આત્માનું જ્ઞાન આપણે મેળવ્યું. પછી આવે છે પ્રકૃતિ, જે આપણે 14મા અધ્યાયમાં ગુણત્રી વિભાગ યોગમાં કવર કરશું. નો ડાઉટ ત્રીજા અધ્યાયમાં એક શ્લોક હતો કે આપણે ત્યારે કીધું હતું કે ભાઈ આ બધાનો કરતા ભૌતિક પ્રકૃતિ દ્વારા હોય છે. ત્યારે મેં કીધું હતું કે જેને ડિટેલમાં સમજાય ઠીક છે, નહીં તો પછી આપણે 14મા અધ્યાયમાં ડિટેલમાં આખું સમજશું પ્રકૃતિના બારામાં. પછી આપણે આવે છે કે ભાઈ કર્મ આપણે ત્રીજા અધ્યાયમાં સમજાવ્યા, અને હજી 5મો અધ્યાય બી કર્મ ઉપર આવશે. અને છેલ્લું આપણે કાળ, તો કાળનું જે છે સમયનું જ્ઞાન છે એ આ અધ્યાયમાં થોડું ઘણું કવર થાય છે. અને આ જે આખું ડિટેલ કાળનું જે જ્ઞાન છે ને, ડિટેલમાં પૂરેપૂરું આપણે ભાગવતમમાં આપેલું છે. એનો આપણે સારાંશ રૂપે અહીંયા આપણે લઈ લઈએ, કારણ કે આ જ્ઞાન એટલું આપણું સમજીને આપણને એટલું એપ્લાય કરવામાં કે આપણને હેલ્પફુલ બહુ ઓછું થશે. કારણ કે આપણે એમાં જે પ્રમાણેનું કેલ્ક્યુલેશન બધું આપેલું છે, કદાચ આપણે આટલા સેકન્ડો બી નહીં જીવીએ, કારણ કે એમાં ટ્રિલિયન ને ટ્રિલિયન યર્સોનું કેલ્ક્યુલેશન છે. તેમ છતાં બી આપણે શોર્ટમાં આને કવર કરી લઈએ. સૌપ્રથમ આપણે અહીંયાથી શરૂ કરીએ. આપણે કલયુગમાં જીવીએ છીએ, જે આપણે 4,32,000 વર્ષનું છે. આને ડબલ કરો એટલે કે 8,64,000 દ્વાપર યુગ થાય. પછી 4,32,000 ને 3 ગુણો એટલે કે ત્રેતા યુગ આવે. પછી 4,32,000 ને 4 ગુણો એટલે કે સતયુગ આવે. હવે આ ચારેય યુગ મળીને એને એક યુગ એટલે કહેવાય ને દિવ્ય યુગ કહેવાય. હવે આવા 4 એટલે કે યુગ ભેગા થાય એટલે દિવ્ય યુગ થયો. અને આવા 71 દિવ્ય યુગ એટલે કે ઈ આપણે મન્વંતરા થયા. મન્વંતરા એટલે કે આપણે બ્રહ્માજીના જે 14 પુત્રો હતા, પેલા 4 પુત્રોને આપણે બાદ જઈએ જે આજીવન બ્રહ્મચારી હતા. પછીના આપણે 14 પુત્રો હતા જેમણે લોકોએ સૃષ્ટિને આગળ વધારી. એ 14 પુત્રોમાંથી આપણે 7 મનુ એટલે કે બધાને આપણે મનુ તરીકે જાણીએ છીએ. એમાંથી આપણે લગભગ 7મા મનુમાં અત્યારે આપણે જીવીએ છીએ. અને 6 મનુનો થઈ ગયા છે, એટલે કે બ્રહ્માજીનું પણ લગભગ 50% આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયું છે, અને બાકીના હજી લગભગ 7 મન્વંતરા એવા આવશે. તો આવા આપણે જે છે ભગવાન શ્રી કૃષ્ણના આવા 14 મન્વંતરા, એટલે કે 14 મન્વંતરા એટલે કે બ્રહ્માજીનો દિવસનો ભાગ ગણાય, એટલે કે 12 કલાક જેવું. અને એવા જ આપણે 15 સંધ્યા, એટલે સંધ્યા અને રાત્રિ બંને મળીને બીજા 15 એડ થાય. કારણ કે દિવસ નાનો મોટો થતો હોય એટલે આપણે અહીંયા 14 દિવસ અને 15 સંધ્યા એવી રીતે લીધી. હવે આ બંને મળીને થાય એ બ્રહ્માજીનો એક દિવસ, જેને આપણે કહીએ છીએ કલ્પ. હવે આ એક કલ્પ એટલે કે આને 365 ગુણો એટલે કે બ્રહ્માજીનું એક વર્ષ, અને એને 100 ગુણો એટલે કે લગભગ 36,000 કલ્પ જેવા થાય ત્યારે ભગવાનજીનું આપણું આખું આયુષ્ય થયું. એટલે કે એનું કેલ્ક્યુલેશન પ્રમાણે થાય છે 311.04 ટ્રિલિયન યર્સ. એટલે ખબર નહીં એમાં કેટલા સેકન્ડ બધું આવે. તો આ રીતે બ્રહ્માજીનું આયુષ્ય થયું. હવે આને શોર્ટમાં આપણે સમજી લઈએ કે આપણે આ કેવી રીતે આ છે. તો કે ભાઈ આપણા શું છે 1 લાખ વર્ષો એટલે કે બ્રહ્માજીનું 1 સેકન્ડ. પછી હવે આને 60 ગુણો એટલે કે આપણે 60 લાખ મિનિટ થઈ એટલે કે બ્રહ્માજીની 1 મિનિટ થઈ. હવે હજી આને 60 ગુણ્યું એટલે આગળ આપણે આવ્યો બ્રહ્માજીનો 1 કલાક. અને આને પછી આપણે હજી ગુણ્યા વર્ષો એટલે કે 365 ગુણ્યા ત્યારે આપણે આવ્યા બ્રહ્માજીનો 1 દિવસ. એટલે આ રીતે સોરી આને 24 ગુણ્યા એટલે કે બ્રહ્માજીનો 1 દિવસ થયો કેલ્ક્યુલેશન. આને પાછા 365 ગુણો અને એને પછી 100 ગુણો એટલે કે લગભગ 311.04 ટ્રિલિયન આવશે. એમાંથી 50% જેવું બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, અને હજી 50% આપણે બાકી છે. ત્યાર પછી આ સૃષ્ટિ વિલીન થઈ જશે અને ફરીથી પાછું કોઈ આવશે ને નવી સૃષ્ટિ સર્જાશે એ પ્રમાણે. અને બ્રહ્માજીને પણ ભગવાન શ્રી કૃષ્ણ જ બનાવેલા છે એ રીતે. તો આ રીતે શોર્ટમાં આપણે સમયનું અથવા કાળનું જ્ઞાન લીધું. હવે આપણે જ્યારે પહેલો અધ્યાય કમ્પ્લીટ કર્યો ત્યારે બી આપણે જોયું હતું કે ભાઈ અથવા ઇન્ટ્રોડક્શન ક્લાસમાં બી આપણે જોયું હશે, ઓરિએન્ટેશન ક્લાસમાં, કે આપણે ઇસ્કોનની ભગવદ્ ગીતા આપણે શું કામે ફોલો કરીએ છીએ. તો જેમ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું કે જે ગુરુ શિષ્ય પરંપરામાં જે જ્ઞાન આવે છે આપણે એ જ ગુરુ શિષ્ય પરંપરાને આપણે ફોલો કરીએ છીએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન આપ્યું, પછી બ્રહ્માજીને, બ્રહ્માજીના પુત્ર નારદ, અને નારદના પછી આપણે વ્યાસ મુનિ ને બધા આવ્યા. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે 32મા નંબરમાં એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજીનો નામ આવે છે. એટલે કે આપ જે જ્ઞાન આપણે જે મેળવીએ છીએ આપણે એ જ ગુરુ શિષ્ય પરંપરામાં યથાર્થ રૂપ આપણે મેળવીએ છીએ. એમાં કોઈ જાતની આપણે કઈ કહીએ કે ભાઈ ભેળસેળ કે આપણે મિશ્રિત કેવું કઈ થયેલું નથી. એટલા માટે જ આપણે ભગવદ્ ગીતા ઇસ્કોનની આપણે અત્યારે ફોલો કરીએ છીએ, જે આપણી સામે અત્યારે છે. આપણે હવે આપણે જોઈએ 6થા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ હવે એના આપણે દિવ્ય જન્મવા ઉપર આપણને સમજાવશે કે જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.
હવે આપણે અહીંયા સુધી સમજીએ. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું અજન્મા છું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ જન્મ નથી લેતા. એટલા માટે આપણે શું વર્ડ વાપરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા અથવા તો પ્રગટ થયા. ક્યારેય આપણે જન્મ તરીકે વર્ડ નથી વાપરતા. અને પછી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. હવે ભગવાનનો જે દેહ જે છે ને એ દિવ્ય છે, એટલે કે અલૌકિક છે. ભગવાનના દેહમાં અને આપણા દેહમાં આ બહુ મોટા ફરક છે. 2-3 ફરક જે આપણે થોડુંક જાણી લઈએ. એક તો ભગવાનનો જે દેહ છે એ દિવ્ય દેહ છે, અલૌકિક દેહ છે, અને આપણો જે છે એ આપણે શારીરિક અને ભૌતિક પ્રકૃતિ સાથે જોડાયેલો દેહ છે. અને ભગવાનનો જે દેહ છે એ કદી નાશ પામતો નથી, અને આપણો જે દેહ છે એ આપણે સમય પ્રમાણે જે પ્રમાણે આપણું આયુષ્ય હોય એ પ્રમાણે નાશ પામે છે, અને પછી આત્મા બીજા દેહાંતરમાં કરે છે સ્થળાંતર. અને બીજું એક અગત્યનો આપણે ડિફરન્સ છે ભગવાનના દેહમાં અને આપણા દેહમાં, કે ભગવાનના દેહમાં એ દિવ્ય દેહ છે એટલા માટે કોઈ પણ અંગથી કોઈ પણ ઇન્દ્રિયોનું કામ કરી શકે છે. જેમ કે હાથથી આંખનું બી કામ કરી શકે છે, અને આંખથી બી તો આંખનું કામ થતું જ હોય. પગથી બી જેમ કે કાનનું કામ કરી શકતા હોય, એવી રીતે એના દિવ્ય દેહ પ્રમાણે કોઈ બી એના શરીરના અંગથી કોઈ બી ઇન્દ્રિયનું કાંઈ બી કામ એ પોતે કરી શકે છે, જે આપણે લોકો નથી કરી શકતા. અને સૌથી મોટો ડિફરન્સ છે કે ભાઈ એ ભગવાનનું જે દિવ્ય દેહ જે છે, અલૌકિક દેહ જે છે, એ આ ભૌતિક પ્રકૃતિના માયાની હેઠળમાં આવતું નથી. હાલાકી ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આ દેહમાં કહે છે કે આ ભૌતિક પ્રકૃતિનું પણ નિર્માણ અથવા રચયિતા હું પોતે છું, અને તેમ છતાં બી હું એનાથી અલિપ્ત છું. જ્યારે આપણો દેહ જે છે એ આપણે ત્રિગુણી માયાના હેઠળ છે, અને આપણે કઠપુતળીની જેમ એના અંદરમાં આપણે નાસ્તા રહીએ છીએ. આ રીતે આપણે મેઇન 2-3 ડિફરન્સ છે ભગવાન શ્રી કૃષ્ણના દેહમાં અને આપણા દેહમાં. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તથા હું સર્વ જીવોનો સ્વામી છું. ડેફિનેટલી આપણી અંદરમાં જે જીવ છે, આત્મા છે, બધાના સ્વામી જે છે પરમાત્મા પોતે છે. એવી રીતે છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ સ્વરૂપમાં પ્રગટ થાઉં છું. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ યુગે યુગે પ્રગટ થાય છે એ રીતે કહે છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે પ્રગટ થયા હતા. આપણે જાણીએ છીએ કે મથુરાના કંસના કારાગૃહમાં દેવકી અને વસુદેવજીને કંસે પૂરીને રાખ્યા હતા. તો સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીના હૃદયમાં પ્રગટ થાય છે, ત્યાર પછી દેવકી માતાના હૃદયમાં પ્રગટ થાય છે, અને દેવકી માતાના હૃદયમાંથી પ્રગટ થઈને ગર્ભાશયથી લઈને પોતે બહાર આવે છે. અને જ્યારે પોતે બહાર આવે છે ત્યારે પોતે પોતાના ચતુર્ભુજ રૂપમાં બહાર આવે છે, એટલે કે શંખ ચક્ર પદ્મ ગદાવાળા રૂપમાં, મૂળ રૂપમાં બહાર આવે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દરેક યુગમાં મારા મૂળ રૂપમાં હું પ્રગટ થાઉં છું. અને પછી દેવકી માતા જ્યારે આ ભગવાનનું આ રૂપ જોવે છે ત્યારે પોતે પછી એને વિનંતી કરે છે કે હું તારું બાળ રૂપ નહીં જોવા માંગુ છું, આ રૂપ જોઈને મને કઈ આનંદ નથી આવતો. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મિનિમાઇઝ કરે છે અને બાળ રૂપમાં દેવકી માતાને દર્શન આપે છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા હતા. ચાલો આપણા માટે પણ અત્યારે એ ટાઈપનો અવસર છે કે આપણી સામે બી અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે, તેમને નમન કરીને આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે દરેક યુગમાં હું પ્રગટ થાઉં છું, તો આપણે અલગ અલગ જે ભગવાન રૂપોમાં જે પ્રગટ થયા છે એ બી આપણે જરાક જોઈ લઈએ. આ આપણે છે પેલા મત્સ્ય અવતાર. મત્સ્ય અવતાર પછી ભગવાનનો આવ્યો આપણે કશ્યપ અવતાર, એટલે કે કાચબાના રૂપમાં. પછી આવે છે વરાહ અવતાર. વરાહ અવતાર પછી આવે છે આપણે નરસિંહ અવતાર. નરસિંહ અવતાર પછી વામન અવતાર. વામન અવતાર પછી આવે છે પરશુરામ અવતાર. પરશુરામ અવતાર પછી રામ અવતાર. રામ અવતાર પછી કૃષ્ણ અવતાર, જે આપણે અત્યારે સામે જોઈ રહ્યા છીએ. અને કૃષ્ણ અવતાર પછી બુદ્ધ ભગવાનનો, એટલે કે બુદ્ધ અવતાર એક આવી ગયા છે. અને કહે છે કે કળિયુગમાં હજી એક કલ્કી અવતાર આવશે. અને આપણે જો એ રીતે બી જાણવા, બીજી રીતે એ બી કહેવાય છે કે કળિયુગમાં ઓલરેડી મહાપ્રભુજી ચૈતન્ય રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ એકવાર પ્રગટ થઈ ચુક્યા છે, અને હજી આગળ કલયુગ 4,32,000 વર્ષનો છે, તો એમાં જે ભગવાન શ્રી કૃષ્ણ એક કેલ્ક્યુલેશન પ્રમાણે કલ્કી અવતાર તરીકે પ્રગટ થશે. તો આ રીતે થયું. હવે આને આપણે બીજી રીતે બી સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન દરેક યુગમાં પ્રગટ થશે. તો હવે જેમ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજી અને દેવકીના હૃદયમાં પ્રગટ થયા, તો આપણે તો અત્યારે આપણું જીવન અલ્પ વર્ષોનું છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, થોડું બધાને મ્યુટ કરી દઉં છું. પ્લીઝ આપ પોતાને મ્યુટ રાખજો. હવે આપણું જીવન તો અલ્પ વર્ષોનું છે, 60, 70, 80, 90 વર્ષ જે કાંઈ પણ હોય વગેરે. હવે આપણી સામે શું ભગવાન શ્રી કૃષ્ણ આવશે ક્યારે, અથવા તો આવે બી તો બી આપણને ખબર કેવી રીતે પડે? તો આને આપણે એ રીતે સમજવાનું છે કે ભાઈ જેમ દેવકી અને વસુદેવજીના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, એવી રીતે આપણે બી છે ને આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણને આપણે પ્રગટાવી શકીએ છીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બધા એના ભક્તોના વાલા છે, જે આપણે આગલા શ્લોકોમાં ઓર સરસ રીતે સમજશું.
તો જો આપણે એવી ભક્તિમાં તલ્લીન થઈ ગયા હોઈએ, એવા ભાવ હોય, એવી પ્રેમ હોય, એવો લાગણી હોય, એવી શ્રદ્ધા હોય, તો ડેફિનેટલી આપણી અંદર બી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ શકે છે અને આપણને બી દર્શન આપી શકે છે. આ રીતે આપણે બીજી રીતે બી આ સમજી શકીએ કે દરેક યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે, અથવા તો દરેક હૃદયમાં બી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ શકે છે. હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેશે 7મા શ્લોકમાં કે ક્યારે અને ક્યારે અવતરિત થાય છે. એ ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું. અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ અવતરું વર્ડ વપરાય છે, નહીં કે જન્મ. તો હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે પ્રગટ થયા અથવા અવતર્યા એ ટાઈમમાં, તો ત્યારે બી આપણે જાણીએ છીએ કે અધર્મનું ઘણું બધું વર્ચસ્વ હતું અને આપણે ધર્મને એના ઉપર ઘણો બધો હાવી થયેલો હતો. કેવી રીતે? તો કે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ બી ઘણા બધા એવા અસુરોને માર્યા છે અને એ ટાઈમમાં બી એવા ઘણા બધા અસુરોને બધા હતા, ઘણી બધી એવી પ્રવૃત્તિઓને બધી ચાલતી હતી કે જેથી બધું ધર્મ ઉપર હાવી થયેલા હતા અને એનું વર્ચસ્વ, અધર્મનું વર્ચસ્વ બહુ વધી ગયું હતું. અને ઇવન આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓ બી એ ટાઈમમાં એટલી સલામત નહોતી, કારણ કે જો હોત તો આપણે દ્રૌપદીનો બી એટલી મોટી મહાસભામાં ચીરહરણ કરવાની કોશિશ કરવામાં ન આવી હોત. એટલે કે આ બધું ચીજ આપણે જોઈએ છીએ કે આ બધું અધર્મનું પ્રતીક છે આપણે. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે અધર્મનું વર્ચસ્વ વધી જાય છે ત્યારે હું સ્વયં અવતરું છું. હવે ભગવાન શ્રી કૃષ્ણ 8મા શ્લોકમાં આપણને સમજાવશે કે શું કામે અવતરે છે. તો 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોનો પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ 3 રીઝન આપણને બતાવે છે કે હું શું કામે પ્રગટ થાઉં છું. સૌથી પ્રથમ રીઝન છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા અથવા તો ભક્તોનો આપણે કલ્યાણ કરવા, અને પછી બીજું રીઝન કહે છે કે દુષ્ટોનો વિનાશ કરવા, અને ત્રીજું રીઝન કહે છે કે ધર્મની પુનઃસ્થાપના કરવા માટે. તો હવે આપણને એક પ્રશ્ન ઉભો થાય કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે તો બધી એવી શક્તિઓ છે, બધા એવા પાવર્સ છે કે એ તો બેઠા બેઠા આપણે દુષ્ટોનો વિનાશ કરી શકતા હતા, ધર્મની બી પુનઃસ્થાપના કરી શકતા હતા. દુષ્ટોનો વિનાશ થઈ જાય એટલે પછી ઓટોમેટિકલી ધર્મની પુનઃસ્થાપના થઈ જાય, તો પછી એને અવતરિત લેવાની શું જરૂર? તો હવે આના દ્રષ્ટાંતમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો આપણે કોઈ ફંક્શન રાખ્યું હોય અને આપણે કોઈક એવા મોટા માણસને આપણે આમંત્રિત કર્યા હોય અને એને આપણું આમંત્રણ સ્વીકાર્યું હોય, પણ સંજોગો કારણ કોઈક એવું થઈ જાય કે એ દિવસે, એ સમયે અથવા એ ટાઈમમાં એ માણસને કોઈક એવું કામ આવી ગયું અથવા એવી પરિસ્થિતિને સંજોગો બંધાઈ ગયા કે એ જે મોટો અથવા પ્રતિષ્ઠિત જે વ્યક્તિ જે છે એ આપણા ફંક્શનમાં આપણે આવી ન શક્યો. અને હવે એના માટે શું છે, એ વ્યક્તિ આપણને બીજે દિવસે આપણને એક સરસ મજાની ગિફ્ટ મોકલાવે છે, કોલ બી કરે છે અને કહે છે કે ભાઈ હું આ ગિફ્ટ મોકલાવું છું, આપ સ્વીકારજો અને મને ક્ષમા કરજો કે હું આપણા ફંક્શનમાં આવી ન શક્યું, કંઈક એવા સંજોગોને પરિસ્થિતિ બંધાઈ ગયા. તો આપણે લોકો શું કહીએ? તરત આપણે ફોનમાં કહીએ, ના ના, હું એ ગિફ્ટ તમારી નહીં સ્વીકારું, તમારે પોતે હાજર આવવું પડશે અને તમારે મને પોતે ગિફ્ટ આપવી પડશે. એટલે એમાં શું છે, આપણો પ્રેમ છે, આપણી ભાવના છે કે ના ભાઈ, મને ગિફ્ટ થી એટલો મતલબ નથી, પણ મને તમારી હાજરી જે છે એ વધારે જરૂરી છે. તમારી હાજરી હશે એ જ મારા માટે સર્વસ્વ છે, એ જ મારા માટે બધું છે. બાકી તમે જે ગિફ્ટ ને મોકલાવશો એ તો એ ખાલી પ્રતિકરૂપ છે બાકી. તો આ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એના ભક્તોનો બોલાવો આવે છે, જ્યારે એના ભક્તોને એની જરૂર પડે છે, જ્યારે એની ભક્ત પ્રાર્થના કરે છે, યાચના કરે છે, ત્યારે એને ઉદ્ધાર કરવા, એનું કલ્યાણ કરવા આવે છે. એટલે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી મોટો અને પહેલો ઉદ્દેશ છે કે ભક્તોનો ઉદ્ધાર કરવો. હવે ડેફિનેટલી જ્યારે કોઈ મોટા માણસ હોય, કોઈ એક જગ્યાએ જતા હોય તો એની સાથે સાથે જેમ નાના નાના કામ હોય ને એ બી કરાવી દે અને એ બી પતાવી લે કે ચાલો ભાઈ જાઉં છું તો બાકી બધા કામ કરી લઈશ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌ પ્રથમ મારો મેઇન ઉદ્દેશ્ય તો એ જ છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા અથવા કલ્યાણ કરવા અવતરું છું અને સાથે સાથે જાઉં છું. તે પ્રમાણે દુષ્ટોનો વિનાશ બી કરી દઈશ અને ધર્મની પુનઃસ્થાપના બી થઈ જશે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એના 3 પર્પસ બતાવે છે કે હું શું કામે પ્રગટ થાઉં છું. તો અત્યાર સુધી આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે કેવી રીતે પ્રગટ થાય છે. તો કે દિવ્ય શરીર અને મૂળ રૂપમાં પ્રગટ થાય છે, અલૌકિક રૂપમાં પ્રગટ થાય છે દિવ્ય દેહ લઈને. પછી ભગવાન શ્રી કૃષ્ણ બતાવ્યું કે ક્યારે પ્રગટ થાઉં છું, જ્યારે ધર્મનું ના ઉપર અધર્મનું વર્ચસ્વ વધી જાય છે ત્યારે. અને પછી આપણને બતાવ્યું કે શું કામે પ્રગટ થાઉં છું, જેમાં આપણને 3 રીઝન આપણે જાણ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જણાવવાનો ફાયદો શું એ આપણને કહે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ 9મા શ્લોકમાં કહે છે, હે અર્જુન,
જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, પ્લીઝ આપ બધાને પોતપોતાને મ્યુટ રાખો ને, કરી દઉં છું પાછું, બહુ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બે ચીજ આપણને કહે છે. સૌ પ્રથમ કહે છે કે મારા પ્રાગટ્યનું આપણે જાણે છે, એટલે કે એનું રહસ્ય જાણે છે ને એ બધું આપણે સમજીએ છીએ. એટલે એ ચીજ આપણે થોડું ઘણું સંક્ષિપ્તમાં કવર કર્યું આપણે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એના કર્મોની દિવ્ય પ્રકૃતિ આપણને જણાવશે, એ આપણને કહેશે. અને આ બધું ચીજો જે જાણી લઈએ, જે સમજી લઈએ અને એને પ્રમાણે અનુસરે, તો એના માટે સૌથી મોટો ફાયદો શું છે? તો કે જ્યારે આપણે શરીર ત્યાજે છે, જ્યારે એનું મૃત્યુ થાય છે, એટલે કે શરીરનું મૃત્યુ થાય છે, ત્યારે ઈ જે આત્મા જે છે એને મુક્તિ મળી જાય છે. ઈ આત્મા પરમાનન્ટ હંમેશ માટે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં એટલે કે સનાતન ધામમાં પહોંચી જાય છે અને ફરીથી એના જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસાવવું પડતું નથી અને ફરીથી કોઈ દેહ ધારણ કરવું પડતું નથી અને જન્મ લેવો પડતો નથી. ઈ આત્માની મુક્તિ થઈ જાય છે. આ રીતે સૌથી ભગવાન શ્રી કૃષ્ણ મોટામાં મોટો બેનિફિટ આપણને બતાવે છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એની દિવ્ય પ્રકૃતિ વિશે આપણને જ્ઞાન આપશે. હવે એ સમજાવ્યા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા સાથે સાથે આ બધું કહી તો દીધું કે બરાબર છે, તો આપણને પુરાવા બી આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલા, નિરંતર મારામાં જ પરોવાયેલા અને મારું શરણ લીધેલા ઘણાય મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાન રૂપી તપથી પવિત્ર થયા છે. ક્યાં જ્ઞાન રૂપી? તો કે ભગવાનની જે પ્રગટવાની જે દિવ્ય પ્રક્રિયા છે ઈ, અને ભગવાનની જે દિવ્ય કર્મોની કરવાની પ્રણાલિકા જે છે ઈ, આ બધું જ્ઞાન જેમણે મેળવી લીધું છે એ મારા જ્ઞાન રૂપી તપથી પવિત્ર થયા છે અને મારા માટેનો દિવ્ય પ્રેમ પામ્યા છે. તો અહીંયા બી આપણી સામે સરસ મજાના બે ચાર એવા બધા ઉદાહરણ છે, પિક્ચરમાં આપેલા છે. જેમ કે આ નારદ મુનિ છે, આપણે આ બ્રહ્માજીના 4 જે આજીવન બ્રહ્મચારી પુત્રો હતા ઈ છે, પછી આપણે પ્રહલાદ મહારાજ છે, પછી આપણે અહીંયા ભીષ્મ પિતામહ છે, આ અંબરીશ મહારાજ છે, આ અહીંયા આપણે પરીક્ષિત મહારાજ છે, જે ભાગવત સપ્તાહનું જ્ઞાન લે છે આપણે વેદવ્યાસ મુનિજીના પુત્ર સાથે પાસેથી. અને અહીંયા આપણે કપિલ મુનિ છે અને દેવહૂતિ માતા છે. આ બધી એવી પુણ્ય અને પવિત્ર આત્મા છે જેમણે સંપૂર્ણ રીતે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લીધેલી હતી અને એ રીતે એ લોકોએ મોક્ષ પામેલો હતો, મુક્તિ પામેલી હતી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પુરાવા રૂપે બી કહે છે, એમ નથી કે ખાલી કહી દીધું કે ભાઈ ચાલો જે મારી જાણી લેશે એ લોકોને મુક્તિ મળી જશે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાથે દ્રષ્ટાંત અને પુરાવા બી આપે છે કે ભૂતકાળમાં આવા ઘણા બધા આવી આત્માઓ થઈ ગઈ છે જે મુક્ત થઈ છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પછી આગળ કે જેઓ જેવી રીતે મારો આશરો લે છે તેમને તે રીતે જ હું ફળ આપું છું. હવે ડેફિનેટલી ભગવાનની શરણાગતિ લેવા માટે આપણે શું કરીએ? સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને કીધું રાગ, દેશ, ક્રોધ ન હોય, આપણો અહંકાર શૂન્ય થઈ ગયો હોય, આપણને કોઈ જાતનો ઈગો કે કાંઈ ન હોય, અને સાથે સાથે આપણા મનમાંથી આપણે ભૌતિક દુનિયાની બધી ઈચ્છાઓ અને બધાને આપણે પરિત્યાગ કર્યો હોય, ત્યાર પછી આપણે ભગવાનની શરણાગતિ લઈએ. અને શરણાગતિ લઈને પછી જો આપણી શરણાગતિ સ્વીકાર્ય થાય પછી આપણે ભગવાનની ભક્તિ કરીએ. હવે ભગવાનની ભક્તિ કરતી વખતે શું છે, આપણા મનમાં કોઈક ને કોઈક ભાવ આવે કે ભાઈ કોકને શું હોય કે ભાઈ માધુર્ય રસ હોય, જેમ કે આપણે મીરા અથવા રાધાજી જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા એ રીતે. કોકને વાત્સલ્ય રસ હોય, જેમાં કે યશોદા માતા હતી, ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતે વાત્સલ્ય રસથી સરસ મજાના પાળે પોષે છે અને બધું કરે છે. કોકને શું હોય, સાંખ્ય રસ હોય, જેમાં અર્જુન છે, પછી આપણે ભગવાન શ્રી કૃષ્ણના સુદામા જે મિત્ર હતા એ રીતે. કોકને દાસ રૂપે હોય કે એના દાસ રૂપે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે. એટલે કે જેવો જેવો ભક્તિમાં જે ભાવ હોય ને એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બી એને રેસિપ્રોકેટ કરે છે. અને આમાં જે છે ને આપણે સમજવાનું છે કે આપણો ભક્તિનો જે ભાવ અથવા ભક્તિની જે આપણી ઇન્ટેન્સિટી, ભક્તિની આપણી ડીપનેસ અને ભક્તિની જે આપણી જે ગ્રેવિટી હોય ને એ મહત્વની છે. એના રૂપે ભગવાન શ્રી કૃષ્ણ આપણને રેસિપ્રોકેટ કરે છે, નહીં કે આપણા કોઈ કર્મનો ને એના હિસાબે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે આમાં સંદર્ભમાં એક આપણે દાખલો બી લઈ શકીએ. જેમ કે આપણે માની લો આપણે ફ્લાઇટમાં આપણે જર્ની કરીએ
ત્યારે શું છે અલગ અલગ એમાં ક્લાસ હોય, બિઝનેસ ક્લાસ હોય, એક્ઝિક્યુટિવ ક્લાસ હોય, ઇકોનોમિક ક્લાસ હોય, વીઆઈપી ક્લાસ હોય, આવી રીતે બધા અલગ અલગ ક્લાસ હોય. તો જેવા ક્લાસની જેવી આપણે ટિકિટ કપાવી હોય એવી ટાઈપની ત્યાં જઈને આપણને સીટ મળે, સુખ સગવડ મળે અને બધી એવી ટાઈપની આપણને ટ્રીટમેન્ટ મળે. તો એવી જ રીતે જયારે આપણે જેવા જેવા ભાવથી ભગવાનની આપણે શરણાગતિ લઈએ અને જેવા જેવા ભાવથી આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને એવા જ ભાવથી આપણને રેસિપ્રોકેટ કરે છે, એટલે એક ટાઈપની કહી શકીએ આપણને રિટર્ન ગિફ્ટ આપે છે. તો આ રીતે આપણે સમજવાનું છે આને. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હવે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય કર્મોની આપણે પ્રણાલિકા ઉપર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ બે ચીજ કીધી કે મારા પ્રગટ થવાની ક્રિયા અને મારા દિવ્ય કર્મોની પ્રક્રિયા. જો જે લોકો જાણી જાય છે, સમજી લે છે, એ મુક્તિ પામે છે. તો આપણે પ્રગટવાની સમજી લીધી. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણે એના દિવ્ય કર્મોની એટલે કે કેવી રીતે આખી મેકેનિઝમ જે છે, સૃષ્ટિ છે, એના ધારણ કરતા છે, પોષણ કરતા છે અને કેવી રીતે એને સરસ રીતે મજાનું આયોજન કરેલું છે, સંચાલન કરે છે, એ આપણને સમજાવશે. તો પેલા ભગવાન શ્રી કૃષ્ણ 12મા શ્લોકમાં કહે છે કે પેલા આપણે શું છે કે ભાઈ જે લોકો બધા ભક્ત હતા એ રીતે, પણ એકચ્યુઅલમાં થાય છે શું એ રીતે તો થતું નથી. તો એકચ્યુઅલમાં પેલા થાય છે એ આપણને પેલા ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે, પછી એમના દિવ્ય કર્મોની આપણને પ્રણાલિકા સમજાવશે. તો 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ લોકમાં એટલે કે મૃત્યુ લોકમાં મનુષ્ય તેમના સકામ કર્મમાં સફળતા ઈચ્છતા હોય છે. એટલે સકામ કર્મ એટલે શું, કંઈક ને કંઈક આપણે ઈચ્છા સાથે કંઈક ને કંઈક ફળ મેળવવાની આપણે ઈચ્છા તૃપ્તિ માટે આપણે આગળ વધતા હોઈએ છીએ અને એમાં સફળતાની બધું ચાહતા હોઈએ છીએ. અને તેથી તેઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં તેમને સકામ કર્મોના ફળ જલ્દી મળે છે. હવે આ પિક્ચરની જે આપણે સ્લાઇડ આપેલી છે એ આપણે ઓલરેડી પેલા ગઈકાલના અધ્યાયમાં બી આપણે કવર કરી હતી. તો એવી જ રીતે અહીંયા જે આપણે મૃત્યુલોકમાં બધા જે મનુષ્યો છે કંઈક ને કંઈક ઈચ્છાથી લઈને આવી રીતે સરસ રીતે ભગવાનની શરણાગતિ લેતા નથી, પણ એ લોકો શું બધાને કંઈક ને કંઈક એવી ઈચ્છા હોય છે, ફળ પ્રાપ્ત કરવું હોય છે, એટલે કે એમની સકામ ઈચ્છાથી અલગ અલગ દેવી દેવતાઓને બધાને પૂજે છે. જેમ આપણે અહીંયા શું છે કે લક્ષ્મીજીનો ફોટો છે તો કોઈને પૈસા જોતા હોય તો લક્ષ્મીજીને પૂજે, કોઈને જ્ઞાન જોતું હોય તો એ સરસ્વતી માતાની પૂજા કરે, કોઈ જેમ કે અલગ અલગ એ પ્રમાણે દેવી દેવતાઓની બધા પૂજા કરે છે. કારણ કે દેવી દેવતાની પૂજા કરવાથી લોકોને શું છે ફળ ને બધું થોડું ઘણું કમ્પેરેટિવલી બહુ જલ્દી મળી જાય છે. પણ આ બધા દેવી દેવતાઓ બી શું છે ભગવાન શ્રી કૃષ્ણના હેઠળ જ છે. અલ્ટિમેટલી આ બધા પાસે બી જે પાવર ને બધા જે પોર્ટફોલિયો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ અપાયેલા છે. પણ અહીંયા તો શું છે મનુષ્યને કે ભાઈ લાગે છે કે ભાઈ ઠીક છે ચાલો મારે તો આટલું આટલું મળી જાય ને એટલે હું બસ ભયો. આવી રીતે પણ એ લોકોને મુક્તિને મેળવવાની ઘણીવાર એવી ઈચ્છા હોતી નથી. પોતાનો આ જે જન્મ મળ્યો છે એ જન્મમાં પોતે આ બધા ઇન્દ્રિય સુખ અને શરીર સુખ ને બધા ભોગવવામાં નીકળી જાય છે અને થોડું ઘણું જે ધાર્મિક પ્રમાણે બધું સાંભળવું હોય એટલે કે ધાર્મિક પ્રમાણે બધી દેવી દેવતાઓની પૂજા કરે છે અને જે જોતું હોય મેળવી લે છે અને પછી એ લોકો પોતાનું બસ સેટિસ્ફાઈડ થઈ જાય છે. કોઈ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને જાણવાની કોશિશ કરતું નથી અને એના બારામાં જ્ઞાન મેળવવાની કોશિશ કરતું નથી, કારણ કે એ આપણે આધ્યાત્મિક આખો રસ્તો થઈ જાય છે. આ બધું શું આપણે કહી શકીએ કે થોડું ઘણું દેવી દેવતાઓ પૂરતું આપણે ધાર્મિક પૂરતું થઈ જાય છે અને પછી જયારે આધ્યાત્મિક લેવલમાં જયારે જે માણસો કરતા હોય છે ત્યારે એ લોકો ભગવાન શ્રી કૃષ્ણ બારામાં જ્ઞાન ની બધું મેળવે છે અને એને પછી મુક્તિ મેળવવાની પોતાના જીવનનું લક્ષ્ય બનાવે છે. બાકી જેને આ બધું જ્ઞાન મળતું નથી એ લોકો ખાલી થોડું ઘણું દેવી દેવતાઓ સુધી પૂરતું ત્યાં રહી જાય છે અને એ લોકોના અલગ અલગ કર્મોના પ્રમાણે ફળ મેળવવા માટે એ લોકો પ્રાપ્તિ માટે પ્રાર્થના ને બધું કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય કાર્ય કરવાની પ્રણાલિકા ઉપર આવે છે કે કેવી રીતે આ બધું મેનેજ કરે છે, હેન્ડલ કરે છે ને એ બધું. તો ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ આપણને કહે છે કે પ્રકૃતિના 3 ગુણો એટલે કે ફરીથી આ જે ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, જે આપણે 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં બહુ સરસ રીતે આપણે આખું ડિટેલમાં કવર કરશું. અને બીજી ચીજ શું, એટલે કે આ એક ચીજ ભગવાન શ્રી કૃષ્ણ બનાવેલી છે અને બીજી ચીજ કર્મ પ્રમાણે માનવ સમાજના 4 વર્ણોની વ્યવસ્થાને મેં ઉત્પન્ન કરેલી છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આખી સૃષ્ટિને ચલાવવા માટે 2 ચીજ બનાવેલી છે. શું તો કે સૌથી પહેલા તો ભૌતિક પ્રકૃતિનું આયોજન કરેલું છે, જેમાં ઓલરેડી 3 ગુણો જે છે 5 ચીજમાંથી જેમાં આપણે ભગવદ્ ગીતામાં જાણવાના છે એમાં પ્રકૃતિ આપણે ત્રીજી ચીજ આવે છે. અને પછી શું છે કર્મ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે, ગુણ પ્રમાણે, એટલે કે માનવ સમાજના 4 વર્ણોની આપણે ડિવિઝન કરેલું છે. જેમાં આપણે ગઈકાલે અધ્યાયમાં એક શ્લોક હતો એમાં જાણ્યા હતા કે 4 વર્ણો ક્યાં, તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 પ્રમાણે આશ્રમ છે.
બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ. તો ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા 2 ચીજ બનાવેલી છે આખી સૃષ્ટિને બધું સંભાળવા માટે, ધારણ કરવા માટે, એનું પાલન પોષણને હેન્ડલ કરવા માટે. તો કે ભાઈ પ્રકૃતિના 3 ગુણો વાળી પ્રકૃતિ બનાવી છે અને એમાં પ્રમાણે માનવ વ્યવસ્થાની 4 પ્રમાણે ડિવિઝન કરેલા છે. પછી કે છે અને જો કે આ વ્યવસ્થાનો કરતા હું છું, ડેફિનેટલી ભગવાન પોતે બનાવેલી છે તો એને વ્યવસ્થાનો કરતા તો એ જ થઈ ગયા, છતાં અવિકારી હોવાથી. હવે આ ચીજને આપણે સમજીએ, અવિકારી હોવાથી શું, એનો મતલબ શું? તો આનો મતલબ સમજવા માટે છે ને આપણે 13મો અધ્યાય જ્યારે ક્ષેત્રજ્ઞ વિભાગીય કરશું, તેમાં જેમ આપણે ગઈકાલે બી એક જણનો પ્રશ્ન હતો, મેં કીધું કે આપણું 31 તત્વોથી જે શરીર બનેલું છે, 31 તત્વોમાં જે 7 તત્વો જે છે એ વિકાર ભગવાન શ્રી કૃષ્ણે બતાવેલા છે. એ આ બધા 7 વિકાર છે. વિકાર જેમ કે દુઃખ લાગવું, સુખ લાગવું, આ તે બધું એ જે છે આપણા જે બધી ફિલિંગ્સ એ બધું જે જનરેટ થાય છે ને ભગવાન શ્રી કૃષ્ણ વિકાર તરીકે બતાવેલા છે. તો ડેફિનેટલી જ્યારે વિકાર કેવી રીતે થાય છે, તો કે બીજા આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ એટલા માટે આપણા શરીરની અંદર એ બધા વિકાર ઉત્પન્ન થાય છે અને એનાથી આપણું શરીર બધું બનેલું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો અવિકારી છે. અવિકારી શું કામે છે? તો કે એમનું દિવ્ય શરીર છે, અલૌકિક શરીર છે અને સૌથી મોટું ભૌતિક પ્રકૃતિને માયાની હેઠળમાં જ છે નહીં, પણ એ માયાને નિયંત્રણ કરે છે. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે છતાં અવિકારી હોવાથી, એટલે કે હું પોતે અવિકારી છું, એટલે કે મને આવા બધા વિકાર મારામાં છે નહીં, એટલે કે અકર્તા છું એમ તું મને જાણ. એટલે કે આ બધાથી હું એનાથી લુપ્ત થતો નથી. અને આ જ ચીજ સમજાવવા માટે હજી ઓર એક આપણને સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને કોઈ કર્મ લેપતા નથી કે મને કર્મના ફળના વિશે લાલસા નથી. હવે બીજું રીઝન બી એ બી બતાવે છે. સૌથી પહેલું રીઝન તો એ કહી દીધું કે ભાઈ અવિકારી છું, અને બીજું રીઝન એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને કર્મ બધા શું કામે લેપતા નથી. કર્મ ક્યાં ભગવાન શ્રી કૃષ્ણના? તો કે ભાઈ એને ભૌતિક પ્રકૃતિ બનાવી એ એક કર્મ, અને બીજું જે વર્ણ વ્યવસ્થા બનાવી બીજું કર્મ. આ ભગવાનની દિવ્ય પ્રકૃતિ અને દિવ્ય કર્મ કરવાની આખી પ્રણાલિકા બતાવે છે. એટલે કે 2 ચીજ પણ ભગવાન શ્રી કૃષ્ણને લેપતા નથી. શું કામ? એ બીજું રીઝન તો કે ભાઈ કર્મફળની કોઈ આશા નથી. ભગવાન શ્રી કૃષ્ણ આખું બધું છોડી દીધું છે. જેમ આપણે પહેલા અધ્યાયમાં જોયું તો ભગવાન શ્રી કૃષ્ણના 6 ઐશ્વર્ય છે. 6 ઐશ્વર્ય મને કોઈ પાછું ફરીથી કહેશે અત્યારે? કોઈને યાદ છે? હરે કૃષ્ણ. ચેટબોક્સમાં ટાઈપ કરી શકે છે, અનમ્યુટ કરીને બી બોલી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણના 6 ઐશ્વર્ય ક્યાં છે? પહેલા અધ્યાયમાં આપણે કવર કર્યું હતું. ફટાફટ જલ્દી. પ્રભુજી, સુંદરતા, શ્રીમંતાઈ, પછી પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. જ્ઞાન અને ત્યાગ. બહુ બહુ. જય શ્રી માતાજી બોલો ને. હા હા, ધન્યવાદ માતાજી. પ્રભુજી એટલા માટે કે હમણાં હું પેલા કિડ્સ ના ક્લાસ લઉં છું 7 વાગે. અચ્છા અચ્છા, હા હા, બરાબર. ઓકે ઓકે, ગુડ ગુડ. એટલે એવું બધું યાદ રહી ગયું. બહુ સરસ. બહુ ટેન્શન વાળું કામ છે. હરે કૃષ્ણ પ્રભુજી. તો આ હરે જે કૃષ્ણ. ભગવાનનું જે 6 ઐશ્વર્ય છે એમાં સૌથી મહત્વનું ઐશ્વર્ય છે તો કે ત્યાગ ભાવના. એટલે કે બધું ભગવાન શ્રી કૃષ્ણે ત્યાગી દીધું છે. અને ત્યાગની સાથે સાથે જયારે કર્યું હોય ત્યારે પછી આપણને કોઈ ફળની લાલસા રહેતી નથી આપણને. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બીજું રીઝન બતાવે છે કે મને આ બધા કર્મો લેપતા નથી. આ રીતે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મારા વિશે આ સત્ય સારી રીતે જાણે છે તે મનુષ્ય પોતાના કર્મથી બંધન પામતો નથી. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા તો આપણને બતાવી દીધું કે મુક્ત થઈ જાય છે, અને સાથે સાથે આ પણ જો સમજાવે છે આપણને કે હવે કર્મથી પણ બંધાતો નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આખી આ જે પ્રણાલિકા જો કોઈ સમજી જાય અને એ રીતે પોતાના પણ જીવનમાં જો આચરણ કરવા માંડે તો જાણતા અજાણતા બી કોઈ એવા કર્મ કે થઈ ગયા હોય કે જે પાપ કર્મ ગણાતા હોય એ પણ એનાથી પણ બંધાતો નથી અને એનાથી પણ મુક્ત થઈ જાય છે. આ બીજો એક ભગવાન શ્રી કૃષ્ણ એડિશનલ બેનિફિટ આપણને બતાવે છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને થોડીક કર્મની ઉપર આપણને સ્વિચ કરશે. આમ જાણીને પૂર્વના મનુષ્યોએ એમ કર્મ કર્યા હતા અને તેથી તે મોક્ષ પામ્યા હતા. જેમ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા જ કીધેલું કે એવું નથી કે ઘણા લોકોએ આ રીતે મારી શરણાગતિ લીધી હતી અને લોકો મોક્ષ પામ્યા હતા. એટલે કે અહીંયા સમરાઇઝ રીતે કરે છે. એ લોકોએ કર્મ બી આવી રીતે કર્યા હતા. માટે પ્રાચીન કાળના પૂર્વજોની જેમ તું પણ દિવ્ય ભાવનામાં રહી તારા સ્વધર્મ બજાવ. ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાને સ્વધર્મ બજાવવાનું કે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને વારે ઘડીએ અર્જુનને એ જ કીધું છે. ઘણી બધી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધર્મ ઉપર છે ને બહુ ઇમ્પોર્ટન્સ આપેલું છે કે સ્વધર્મ અને નિષ્કામ કર્મ ઈ જો કરી લે ને તોય આપણો છે ને ઘણો ખરો બેડો પાર થઈ જાય.
પછી ઓટોમેટિકલી આપણે ભક્તિમાં પ્રવૃત્ત થઈ જ જઈએ છીએ આપણે, કારણ કે આ બે ચીજ આપણા મનમાં ભાવ આવી ગયા ને તો પછી આપણને ભક્તિમાં કોઈ રોકી નથી શકતું, કારણ કે આ જ્યાં સુધી ભાવ નથી આવતા ને ત્યાં જ છે ને આપણે રોકાયેલા હોઈએ છીએ ભગવાનની ભક્તિ કરવામાં, કે ભાઈ મારે મારો સરસ મજાનો સ્વધર્મ નિભાવવો છે અને નિષ્કામ કર્મ કરવું છે, બસ આ કરી લ્યો એટલે સમજી લો કે અડધું તો આપણું થઈ ગયું કામ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે કે તારો સ્વધર્મ બજાવ. હવે ભગવાન શ્રી કૃષ્ણ કર્મ ઉપર આવે છે કે કર્મની આંટીઘૂંટી સમજવી ઘણી કઠિન છે, તેથી મનુષ્ય કર્મ શું, નિશ્ચિત કર્મ શું અને અકર્મ શું એ યોગ્ય રીતે જાણવું જોઈએ. કર્મની ગતિ ગૂઢ છે. હવે ડેફિનેટલી કર્મની જે આખી થિયોરી ને બધી જે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે બહુ એને સમજવી કઠિન છે અને બહુ આકરી છે અને ડેફિનેટલી બહુ ડીપ બી છે અને બહુ આપણે રહસ્યમય બી છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ થોડું ઘણું અહીંયા સમજાવે છે આપણને અને ઓર ડીપમાં આપણને 5મા અધ્યાયમાં બી કવર કરશે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને ખાલી ટચ એન્ડ ગો જેવું કહે છે કે ભાઈ કર્મ શું છે, એટલે કે સકામ કર્મ જે આપણે બધા કરીએ છીએ, ઘણા લોકો એ બધા નિશ્ચિત કર્મ એટલે કે બાધ્ય કર્મ જે કર્મ ન કરવા જોઈએ, અને અકર્મ એટલે કે આધ્યાત્મિક કર્મ શું છે એ બધું સમજવું જોઈએ, જે આપણે આને 5મા અધ્યાયમાં બી સરસ રીતે આપણે ડિટેલમાં લેશું આપણે. હવે આપ માની લો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 20મા શ્લોકમાં કે કર્મના ફળની આસક્તિ છોડીને જે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે તે બધા પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત રહેતો હોવા છતાં કંઈ જ કરતો નથી. એટલે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ કર્મને થોડુંક આપણે થોડુંક હજી ડિટેલમાં સમજાવે છે, પણ બહુ વધારે ડિટેલમાં આપણને આગલા અધ્યાયમાં 5મા અધ્યાયમાં કહે છે. અહીંયા આપણને કર્મફળની આસક્તિ વિશે કહે છે કે જે લોકો આવી કર્મફળમાં આસક્તિ નથી રાખતા, એટલે કે આપણે કહી શકીએ કે નિષ્કામ ભાવે કર્મ કરતા હોય છે, એ હંમેશા શું છે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી હોય છે. સંતુષ્ટ એટલે શું કે ભાઈ જે ફળ આવ્યું હોય એ બધું બરાબર છે, કે ભગવાન શ્રી કૃષ્ણ જે ફળ આપ્યું હોય એ પણ ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરી દે એવી ભાવનાથી. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ કે છે સ્વાવલંબી. સ્વાવલંબીનો મતલબ અહીંયા બે રીતે છે. એક તો કે ડેફિનેટલી જે આપણે સમજીએ છીએ કે ભાઈ પોતાના ઉપર નિર્ભર, એટલે કે બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, એ આપણે નોર્મલી સ્વાવલંબી રહીએ છીએ. પણ વધારે મહત્વનો મિનિંગ અહીંયા લેવાનો છે કે ભાઈ આપણે સ્વાવલંબી એટલે કે પોતાના સ્વ ઉપર, એટલે કે સ્વ ઉપર એટલે કે શું, પોતાના આત્મા ઉપર. પોતાના આત્મા ઉપર એ વધારે ડિપેન્ડન્ટ હોય છે અને પોતાના આત્મા સાથે હંમેશા સરસ રીતે જોડાયેલા હોય છે. એટલા માટે અહીંયા સ્વાવલંબી રીતે છે. આ રીતે પછી ભગવાન કહે છે કે તે બધા પ્રકારના કાર્યોમાં પ્રવૃત્ત રહેતો હોવા છતાં બી કંઈ કરતો નથી, એવી એટલે કે કરતા થઈને બી અકર્તા જેવી એ લાઈફસ્ટાઈલ એ જીવે છે. કારણ કે એને જે કરવાનું છે એ કરી રાખે છે, જે ફળ મળવું હોય પણ ભગવાનને અર્પિત કરી દે છે અને હંમેશા સંતુષ્ટ અને એ રીતે જીવતું હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 24મા શ્લોકમાં અલગ અલગ આપણે એ યજ્ઞ હોય છે ને એના બારામાં સમજાવશે. તો સૌ પ્રથમ 24મા શ્લોકમાં પહેલા કહે છે કે એટલે આપણે જે કર્મનો જે યજ્ઞ કરવાનો છે એ આપણને ક્લિયર કરે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં પૂર્ણ રીતે તલ્લીન રહે છે, જેમ અહીંયા આપણે શ્રીલા પ્રભુપાદજીનો ફોટો છે, હંમેશા આખી જિંદગી એમણે પોતાની કૃષ્ણમય ભાવનામાં જ આપણે વાપરી નાખી. સરસ મજાની કૃષ્ણ કોન્શિયસનેસ મુવમેન્ટ બી એમણે દેશ વિદેશમાં બધી જગ્યાએ ફેલાવી. તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે નિશ્ચિતથી ભગવત ધામને પામે છે. તો એ થયું બરાબર. પછી હવે રીઝન બી આપે છે, કેમ કે તે એવી દિવ્ય આધ્યાત્મિક ક્રિયાઓમાં રત રહે છે, એટલે કે એની ક્રિયા કરવાની જે બધી એક્ટિવિટી હોય છે ને એવી હોય છે કે જેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ છે. હવે આ ચીજ છે ને થોડીક આપણે સમજી લઈએ કે આપણે શું છે કે ભાઈ થોડુંક આમ આઉટ ઓફ ધ આપણે કહેવાનું છે, પણ જેમ કે આપણે શ્લોક કવર કરીએ છીએ તો આ બધું ચીજ બી થોડું ઘણું આપણને સમજાવવું જરૂરી છે. નહીં તો શું છે આ બધી ચીજ આપણને અનક્લિયર જેવું થઈ જશે કે ભાઈ જેમાં હવન બી બ્રહ્મ છે, આહુતિ બી બ્રહ્મ છે, આ બધું શું કઈ સમજાણું નહીં. તો પેલા આપણે જોઈએ કે ભાઈ આપણા શાસ્ત્રો પ્રમાણે છે ને અગ્નિ 5 પ્રકારની છે. હવે હવન માટે શું છે આપણને અગ્નિ જોઈએ, આપણે પેલા અગ્નિ પ્રગટાવવાની હોય અને પછી આપણે એમાં આહુતિ દેવાની હોય. તો આપણે અગ્નિ છે ને આપણા શાસ્ત્રોમાં 5 પ્રકારની આપણે અગ્નિ કીધેલી છે. સૌ પ્રથમ આપણે સ્વર્ગલોક જે ઉપરના બધા લોકો છે એ બધા, પછી આપણે વાદળ આવી, જે આપણે ભૌતિક પ્રકૃતિમાં વાદળ ઉપર આવી ગયા, પછી આપણે નીચે આપણે પૃથ્વી જે છે અને આપણે જે બધા મનુષ્ય છે એમાં નર અને સ્ત્રી બે રીતે. અને આપણે 5 ને આપણે શાસ્ત્રમાં અગ્નિ તરીકે કીધેલી છે. અને પછી હવે હવન કરીએ અથવા તો અગ્નિમાં આપણે જે આહુતિ દેવાની, આહુતિ શું છે તો કે 5 ચીજની આપણે આહુતિ કીધેલી છે આપણે શાસ્ત્રો પ્રમાણે. સૌ પ્રથમ શ્રદ્ધા, અને પછી ભોગતા, એટલે કે બધા યજ્ઞોનો ભોગતા કોણ છે તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. વરસાદ એટલે કે એમાં બી આહુતિ રૂપે આવે છે. અનાજ અને વીર્ય, એ બધી થઈ ગઈ આહુતિ. હવે જયારે અગ્નિ અને આહુતિ મળે ત્યારે આપણો યજ્ઞ કમ્પ્લીટ થાય.
હવે આ બંને કેવી રીતે જોડાઈ થઈને આખો યજ્ઞ કમ્પ્લીટ થાય છે એ હવે આપણે સમજી લઈએ. મેં અહીંયા શોર્ટમાં આપણા માટે બધું બનાવ્યું છે, કારણ કે આ બહુ ડીપ ટોપિક છે. એ ડીપ ટોપિકમાં આપણે એટલા જાતા નથી, પણ ઉપરથી જેટલું બને કે સરળ ભાષામાં આપણે સમજાવવાની કોશિશ કરીશ. સૌપ્રથમ આપણે અગ્નિ જોયા, પછી આહુતિ જોયું. હવે આ યજ્ઞ કેવી રીતે કમ્પ્લીટ થાય છે એ જોઈએ. તો કે ભાઈ સ્વર્ગ લોકમાં એટલે કે બધા ઉચ્ચતર લોકમાંથી આપણે આત્મા આવે છે. આત્મા કેવી રીતે આવે છે પૃથ્વી ઉપર? તો કે ભાઈ વરસાદ રૂપે આવે છે. આપણે જોઈ શકીએ છીએ વરસાદ ઉપરથી આપણે નીચે આવે છે, પૃથ્વી ઉપર આવે છે. એટલે કે સ્વર્ગ લોકમાંથી આત્મા નીચે આવે છે, એ રીતે આપણે સમજવાનું છે. પછી જેવો વરસાદ ને બધું આવે છે પૃથ્વી ઉપર, એટલે કે પછી એમાં ધાન્ય એટલે કે બધું આપણે અનાજ ને બધું ઉગે છે. હવે જે બધું અનાજ ને બધું ઉગે છે, પછી એમાંથી આપણે પોતાનું આપણું ભોજન બનાવીએ છીએ. અહીંયા ભજન નથી પણ ભોજન છે. ભોજન બનાવીએ છીએ અને ભોજન આપણા શરીરમાં અંદરમાં જાય છે. પછી એમાંથી આપણે પુરુષનામાં વીર્ય બને છે. એટલે કે અહીંયા આપણે જોજો કે અગ્નિમાં આપણે નર એટલે કે પુરુષમાં આપણે વીર્ય બને છે. અને એ વીર્યનું બીજ આપણે સ્ત્રીમાં જ્યારે રોપાય છે ત્યારે પછી એમાંથી મનુષ્યનો જન્મ થાય છે. અને એ મનુષ્ય પછી અલગ અલગ પાછા યજ્ઞ કરે છે. જેમ આપણે આહુતિ ને બધું આપણે જોયું, અગ્નિ ઈ યજ્ઞ કરે છે, અને ઈ યજ્ઞ રૂપે પાછું એ એના ભોગતા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જેના ભોગતા છે, એટલે સ્વર્ગ લોકમાં ને બધામાં પાછા આપણા યજ્ઞ વયા જાય છે. આ રીતે બાકી પ્રણાલિકા છે. આનો મતલબ આ રીતે સમજવાનો છે કે જેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ છે. હું આને સ્કીપ કરી શકતો હતો, પણ મને એમ લાગ્યું કે આપણે સંક્ષિપ્તમાં થોડુંક સમજી લઈએ. આપણે જો આમાં આખું ડિટેલમાં ન સમજાય તો કઈ વાંધો નહીં, આપણે એટલો કઈ ફરક પડશે નહીં. હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બીજા અલગ અલગ યજ્ઞો કે છે. આ આપણે શું છે ટ્રેડિશનલ ટાઈપમાં જે બધા યજ્ઞ થતા હતા ને, એ વિધિ મેં આપણે અહીંયા સંક્ષિપ્તમાં સમજાવી છે સરળ ભાષામાં. હવે પણ શું છે કે ભાઈ આજે આપણે કલયુગમાં જીવીએ છીએ, તો કલયુગમાં યજ્ઞ કેવી રીતે થાય છે? જેમ આપણે ઓલરેડી ગઈકાલના અધ્યાયમાં બી જાણી ગયા કે અલગ અલગ યુગોમાં અલગ અલગ ટાઈપના યજ્ઞ થતા હતા. તો જે ઓલમ મેં સમજાવી યજ્ઞની પ્રક્રિયા એ આપણે સતયુગમાં ને દ્વાપર યુગમાં એ પ્રમાણે યજ્ઞ થતા હતા. પછી ત્રેતાયુગ અને કલયુગમાં કેવી રીતે થાય છે એ હવે આપણે જોઈ લઈએ. કે ભાઈ વળી કેટલાક શ્રવણ ક્રિયાને ઇન્દ્રિયોની સંયમ રૂપી અગ્નિમાં હોમે છે. એટલે કે શું છે, અહીંયા બીજી અગ્નિનું પ્રતિક રૂપ શું છે? પેલા આપણે અગ્નિનું ઈ રૂપ જોયું આપણે. હવે અહીંયા આપણે શું છે, ભગવાન શ્રી કૃષ્ણ સંયમ રૂપ અગ્નિ કે છે. તો સંયમ રૂપ અગ્નિ એટલે શું? આપણા જે પાંચે ઇન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયો, અને એ જ્ઞાનેન્દ્રિયોના જે બધા વિષયો છે, એ વિષયોને આપણે આપણા કાબુમાં લગાડવાના. અને એ કાબુમાં કરવા માટે જે આપણે સંયમની જે આપણે અગ્નિ આપણી અંદર જે પ્રગટાવીએ છીએ, એ આપણે અગ્નિ રૂપે એને સિમ્બોલિક તરીકે છે કે ભાઈ આપણે કાબુમાં રાખવા માટે આપણે મનને કંટ્રોલ કરીએ, આપણે ઇન્દ્રિયોના વિષયોને કંટ્રોલ કરીએ, આપણી બુદ્ધિને આપણે એ પ્રમાણે વાપરીએ. એ બધી ટાઈપની એક આપણે આપણી અંદરમાં એક આપણે અગ્નિ પ્રજ્વલિત કરી છે એ પ્રમાણે. અને એ અગ્નિ પ્રજ્વલિત કરીને આપણે જો થોડા ઘણા આપણે કામયાબ થઈએ આપણે ઇન્દ્રિય ભૌતિક દુનિયામાંથી બધા આપણા શરીર સુખ અને ઇન્દ્રિય વિષયોને આપણે પાછી વાળવામાં, પછી આપણે શું કરીએ? શ્રવણ ક્રિયાને. એટલે જેમ અત્યારે આપણે બધા આ કોર્સ કરી રહ્યા છે, બધા સાંભળો છો એ રીતે, એટલે કે શ્રવણ ક્રિયાને. અને પછી કે છે બીજા કેટલાક લોકો શબ્દરૂપી, એટલે શબ્દરૂપી જેમ આપણે બધા લોકો અહીંયા બીજો ફોટો છે, જેમ કે આપણે હરે કૃષ્ણ નો આમંત્રણનો જાપ કરીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે આપણે વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હોમે છે. એટલે કે ફરીથી પાછું આપણે પાંચે પાંચ આપણી સેન્સીસ ને બધું આપણે યુઝ કરીએ એ મંત્ર જાપ કરવામાં, અને એ આપણે બધી ઇન્દ્રિયના વિષયોને આપણા કાબુમાં નાખ્યા, એની અગ્નિ આપણે પ્રગટાવી, અને આ રીતે આપણે ભગવાનના ભક્તિમાં આપણે યજ્ઞ રૂપે આપણે એને હોમીએ છીએ. આ રીતે આપણે કલયુગમાં થયું. હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી ઓર થોડુંક સમજાવે છે. આમ કોઈ ધનથી યજ્ઞ કરનારા કે ડેફિનેટલી ઘણા લોકો શું હોય છે કે ધન ને બધું હોય તો એ લોકો દાન પુણ્ય બધું કરતા હોય છે. કોઈ તપથી યજ્ઞ કરનારા હોય છે, કે જેમ ધ્રુવ મહારાજનો ફોટો છે, અથવા અષ્ટાંગ યોગનો ફોટો છે, જે આપણે છઠ્ઠા યોગમાં સરસ રીતે કવર કરશું. તો કોઈ વળી ઉગ્ર વ્રત ધારણ કરી અષ્ટાંગ યોગનો યજ્ઞ કરનારા હોય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અલગ અલગ આપણને 5 ટાઈપના યજ્ઞ બતાવે છે. સૌ પ્રથમ આપણને જેમાં અગ્નિ પણ બ્રહ્મ છે અને આહુતિ પણ બ્રહ્મ છે, ઈ વાળો યજ્ઞ બતાવ્યો. પછી આપણને શ્રવણ વાળો યજ્ઞ બતાવ્યો કે ભાઈ સાંભળીને જે કલયુગમાં ને બધામાં જે થાય છે એ. પછી આપણે મહામંત્રનો જાપ કરતા કરતા યજ્ઞ બતાવ્યો. પછી ચોથો યજ્ઞ અહીંયા ધ્યાનનો યજ્ઞ બતાવ્યો. 5મો યજ્ઞ આપણે અષ્ટાંગ યજ્ઞ વાળો બતાવ્યો. એટલે 5 ટાઈપના યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે, જે આ બધા જે શું છે અકર્મ છે. એટલે કે આપણા આધ્યાત્મિક કર્મોમાં આ બધું આપણું એડ થાય છે, જેટલું આપણે આ બધું કરીએ.
હવે જ્યારે કેટલાક પ્રબુદ્ધ પુરુષો આત્મજ્ઞાન વધારવા માટે વેદ શાસ્ત્રના અભ્યાસરૂપ યજ્ઞ કરે છે. હવે આ છઠ્ઠો યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. એ શું છે તો કે ભાઈ ઘણા લોકોને શું છે, વેદો છે, ઉપનિષદ છે, બધા શાસ્ત્રોનું પઠન કરે, ભગવદ્ ગીતાનું પઠન કરે, એ બધું શાસ્ત્રમાં આવી ગયું, ભાગવતમ વાંચે, આ બધું એમાંથી જે બધું એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ કરે. એટલે કે 6 ટાઈપના યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ બતાવ્યા, અને આ 6 ટાઈપના યજ્ઞ આપણા અકર્મમાં ગણાય છે, એટલે કે આપણા આધ્યાત્મિક કર્મમાં ગણાય છે. આપણે હવે જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ 31મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, કુરુશ્રેષ્ઠ અર્જુન, યજ્ઞ નહીં કરનારો પુરુષ આ લોકમાં સુખપૂર્વક જીવી શકતો નથી, તો પરલોકની વાત જ શું. એટલે કે જો કોઈ આપણે યજ્ઞ ન કરતા હોય તો એ લોકોની દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ લોકમાં અથવા પરલોકમાં એને ક્યાંય સુખ મળવાનું નથી. અહીંયા તો મળવાનું જ નથી, પરલોકમાં એને ક્યાંય સુખ મળવાનું નથી. એટલે કે આપણે ભગવાનની ભક્તિ આપણે ડેફિનેટલી કરવી જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રમાણે 6 ટાઈપના અલગ અલગ યજ્ઞ બતાવ્યા, પર્ટિક્યુલરલી કલયુગમાં આપણે શ્રવણ અને આપણે કીર્તનમ અથવા તો જાપ, એ જ આપણા માટે પોસિબલ છે, અને એ આપણે કરવો જ જોઈએ. આપણે હવે ભગવાન શ્રી કૃષ્ણ 33મા શ્લોકમાં કહે છે કે ધનથી થોડું કમ્પેરિઝન બતાવે છે કે ધનથી કરાતા યજ્ઞ જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. હે પાર્થ, યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ અધ્યાત્મ જ્ઞાનમાં થાય છે. કે ડેફિનેટલી ધનથી જે કરે છે યજ્ઞ, એના કરતા જ્ઞાન યજ્ઞ વધારે સારો છે. કારણ કે ધનથી શું છે, જે દાન પુણ્ય આપ્યું હોય પોતે તો જાય એટલે બધું વયો ગયું, અને જેને દાન પુણ્ય આપ્યું હોય એ પણ માની લો વયો ગયો, અથવા તો થોડા વખત માની લો તકતી બધું લાગી ગયું હોય, અને પછી તકતી તો કોણ જોતું હોય ને કોણ વાંચતું હોય ને કોઈને કઈ ખબર જ ન હોય. એટલે કે એનું બહુ એટલું ઇમ્પોર્ટન્સ રહેતું નથી ધન દ્વારા જે યજ્ઞ કરેલો હોય છે. એના કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન યજ્ઞ વધારે સારો છે, અને પણ જો એને બુદ્ધિ રીતે કેળવેલો હોય તો. જ્ઞાન યજ્ઞ બી કેવી રીતે પોતાની બુદ્ધિ વાપરીને સમજી વિચારીને બધું કેળવેલું હોય. કારણ કે એનું બી રીઝન બતાવે છે કે શું કે ભાઈ યજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મની સમાપ્તિ અધ્યાત્મ જ્ઞાનમાં થાય છે. એટલે ડેફિનેટલી જે કાંઈ પણ નોલેજ ને બધું મેળવેલું હોય અલ્ટિમેટલી તેને એપ્લાય કરવાનું છે ને. જેમ કે માની લો કોઈ ડોક્ટર બન્યો, ડોક્ટર બનીને MBBS કે કોઈ બી MD કે એની ડિગ્રી મેળવી લીધી, સર્જન થઈ ગયો, બધું થઈ ગયું, પછી હવે કે ચાલો હું ચૂપચાપ બેસી જાઉં છું, તો શું ફાયદો એ જ્ઞાનનો? કઈ ફાયદો નહીં. કાં તો એને પ્રેક્ટિસ કરવી પડે, ક્યાંક કોઈ સંસ્થામાં જોડાવવું પડે અને ઓપરેશન કરવા પડે, કે તબીબોને પેશન્ટને બધાને રાહત આપવી પડે, કે એ બધું કરવું પડે. એટલે કે પછી ઓટોમેટિકલી જયારે આ બધું જ્ઞાન મેળવેલું હોય છે, શાસ્ત્રોને બધાનું જ્ઞાન, એ ઓટોમેટિકલી પછીનું આધ્યાત્મ જ્ઞાનમાં એની એપ્લાય કરવાનું શરૂ થઈ જાય છે. કારણ કે જો ખાલી નોલેજ મેળવેલું હોય તો નોલેજ નોટ યુઝ એઝ અ ગાર્બેજ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ સમજાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે જેને જ્ઞાન યોગ કરવું હોય, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો એને કોની પાસે જવું જોઈએ એ આપણને કહે છે. તમે ગુરુની પાસે જઈને સત્ય જાણવાનો પ્રયાસ કરો, એમનાથી વિનીત થઈને જિજ્ઞાસા કરો અને એમની સેવા કરો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સરસ મજાનો આપણે શિષ્ય બી બનવું જોઈએ. સ્વરૂપ સિદ્ધિ વ્યક્તિ આપણને જ્ઞાન પ્રદાન કરી શકે છે, કારણ કે એમને સત્યનું દર્શન થઈ રહ્યું છે. એટલે કે સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ એટલે કે શું, કે જેને આત્મ સાક્ષાત્કાર થયેલો હોય એવી રીતે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની પાસે જેને સત્યનું દર્શન કરેલું હોય, આત્મ સાક્ષાત્કાર થયેલો હોય, જો એની પાસે જઈને જ્ઞાન મેળવે તો જેને એનું બધું સમજાય નહીં થાય. કારણ કે આપણે જે બધા વેદો અને ઉપનિષદ ને બધું જે છે, એટલી આપણે ભાષામાં લખેલું છે કે આપણને ઓર્ડિનરી માણસ તરીકે સમજવું બહુ મુશ્કેલ છે. ઇવન સંસ્કૃત બી જાણતા હોય ને તો બી કદાચ સમજવું બહુ મુશ્કેલ છે. તો પછી તો બાકી બધી વાત જ દૂર રહી આપણે. એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કે જે આવા જાણકાર હોય, જેને આત્મ સાક્ષાત્કાર થયેલો હોય, એની પાસે જઈને આપણે જ્ઞાન મેળવવાની કોશિશ કરવાની. હવે ભગવાન શ્રી કૃષ્ણ બીજા તરફ આવે છે કે જે માની જે પાપી માણસ હોય એનું શું. એટલે કે જો તમને સમસ્ત પાપીઓમાં પણ સર્વાધિક પાપી સમજવામાં આવે તો પણ તમે દિવ્ય જ્ઞાન રૂપી નાવમાં સવાર થઈને સાગરને પાર કરવા સમર્થ છો. એટલે કે જે પાપીમાં પાપી માણસ બી હોય, એ પણ જો જ્ઞાન લેવાની કોશિશ કરે તો એનામાં બી એટલું સામર્થ્ય આવી જાય છે કે આજે આપણો ભૌતિક દુનિયાનો જેને આપણે ભવસાગર કહીએ છીએ એ તરી જઈએ અને આપણી પણ મુક્તિ થઈ શકે છે. હવે કેવી રીતે થાય છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ એક સરસ મજાની કમ્પેરિઝન આપણને આવતા શ્લોકમાં આપણને સમજાવે છે કે આવો નાસ્તિક માણસ બી જ્ઞાન લે તો એની સ્થિતિ કેવી હોય છે. તો 37મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તે પ્રમાણે જ્ઞાન રૂપી અગ્નિ ભૌતિક કર્મના બધા બંધનને બાળીને ભસ્મ કરી નાખે છે. હવે આમાં આપણે સૌથી પહેલા દ્રષ્ટાંત લઈ લઈએ, પછી આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે કમ્પેરિઝન આપી છે ને એને બી આપણે સરસ રીતે સમજશું. કારણ કે દાખલો હશે આપણી સામે તો સમજવામાં આપણને ઈઝી થશે. વાલ્મીકી
વાલ્મીકી જે એક વાલીઓ લૂંટારો તરીકે જાણીતા હતા. હવે લૂંટારામાંથી આપણે વાલ્મીકી બને છે અને પછી સરસ મજાનો આપણે આખું રામાયણનું સંકલન કરે છે. તો જો એ પાપીમાં પાપી માણસ એટલે કે લૂંટારો બી માણસ જે આજની તારીખમાં આપણે બહુ મોટા આપણે કહી શકીએ કે ભાઈ દોષિત માણસ હતો એ પ્રમાણે, અને એ લૂંટારો તરીકે બી જો સરસ મજાનો ધાર્મિક બની શકે, આધ્યાત્મિક રસ્તા ઉપર ચલી શકે અને એટલી મોટી પ્રગતિ કરી શકે કે ભાઈ રામાયણનું સંકલન કરી શકે, તો પછી ડેફિનેટલી જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે કીધું એ ચીજ પોસિબલ જ છે. આપણે કે જ્યારે એને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે વાલ્મીકીને, વાલિયાને જ્યારે પેલા લૂંટારો હતો ત્યારે પછી જ એટલા માટે વાલિયામાંથી જ્ઞાન મળતા 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 આસ્તે આસ્તે વાલ્મીકી બની જાય છે અને વાલ્મીકી બનીને પછી રામાયણનું સંકલન કરે છે. હવે એ ભગવાન શ્રી કૃષ્ણ જે અહીંયા કમ્પેરિઝન આપી છે એ દ્વારા આપણે સમજીએ. દાખલો આપણે જોઈ લીધો. તો અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે. હવે આ કમ્પેરિઝન સમજવા માટે હું આપણે કહીશ કે આપણે એક માની લાકડું હોય આખું ગોળ લાકડાનો આખો એક રોડ ટાઈપનો છે માની લો. હવે એક છેડેથી આપણે લાકડાને શું છે આપણે અગ્નિ પ્રગટાવી આપણે. હવે એ અગ્નિ જે છે આખી આખી બળતી 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 બીજા છેડે સુધી પહોંચે. તો હવે બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ આપ પોતાને મ્યુટ રાખજો. તો હવે જેમ માની લો પેલા એ લાકડું લીધું, લાકડાને આપણે અગ્નિથી જલાવી દીધી. હવે એ અગ્નિ જે છે આપણે એને જ્ઞાન રૂપી પ્રતીક લઈએ અને આ જે લાકડું જે છે આપણે કહીએ કે હવે આપણે જે પાપીમાં પાપી માણસ છે બધા એના પાપ છે આપણે. હવે જેમ જેમ એ અગ્નિ આગળ વધે છે એટલે કે જેમ જેમ એ માણસનું જ્ઞાન આગળ વધે છે તેમ તેમ જેમ આખા જે લાકડું બળતું જાય છે એવી રીતે એના બધા પાપ કર્મો જે બધા જે છે એ બળતા જાય છે અને જ્યારે સંપૂર્ણ રીતે બળી જાય છે ત્યારે આખું રાખ બની જાય છે. હવે તમે એને જોજો એ લાકડાને તો જેટલી કઠોરતા ને બધું હતું કાંઈ નથી, આખું એક આપણું સોફ્ટ પાવડર જેવું થઈ જાય, આપણને રાખ જેવું થઈ જાય. તો એ શેના પ્રતાપે થયું તો કે અગ્નિ રૂપે. અને અગ્નિ શેની તો કે વિજ્ઞાનની. એ જ્ઞાનની અગ્નિ જેમ 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 એ માણસમાં જે નાસ્તિક માણસમાં આગળ વધી ત્યારે એના જે બધા પાપ કર્મો જે બધા હતા જેમ લાકડું બળી ગયું એમ બધા એના પાપ કર્મો બી એમાં ભસ્મ થઈ જાય છે, બધા બળીને નાશ પામે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપીને સમજાવે છે આપણને. તો હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ 39મા શ્લોકમાં શું કહે છે. તો 39મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેને ટાઈમ થઈ ગયો છે બસ હવે 2 મિનિટ લઈશ, 2 કે 3 શ્લોક જ બાકી છે. જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. એટલે કે બરાબર છે જ્ઞાન લેવાથી તો થઈ જશે પણ હવે જ્ઞાન લેવા માટે બી તો એલિજિબિલિટી હોય ને. આજે આપણે જેમ કે સ્કૂલ કોલેજમાં એડમિશન લઈએ છીએ તો આપણને એના માટે એક એલિજિબિલિટી હોય છે કે ભાઈ આટલા પર્સન્ટ મળ્યા કે આમ મળ્યા કે તેમ મળ્યા. જો એલિજિબિલિટી ન હોય તો આપણને એડમિશન બી ન મળે. એવી જ રીતે માની લો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે એટલે કે ડેફિનેટલી એમાં પૂરેપૂરો લાગેલો છે અને જાણે પોતાની બધાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે. હવે આના સંદર્ભમાં છે ને કે આપણને દાખલો દઈશ, એક્ઝામ્પલ લઈએ આપણે કે માની લો ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી છે. હવે માની લો જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કીધું એવા ગુરુને બધું તો મળી ગયા પણ હવે ઠોઠ વિદ્યાર્થી ગુરુ પાસે બી જાય તો બી એને કઈ ગુરુ બી કઈ કરી નથી શકવાના. જેમ આપણે ઠોઠ વિદ્યાર્થી જે છે જે લાસ્ટ બેન્ચર તરીકે આપણે લઈએ એનો નેચર શું છે કે ભાઈ ક્લાસને ડિસ્ટર્બ કરવાનું, ક્લાસમાં તોફાન કરવાના, હોમવર્ક આપ્યું હોય હોમવર્ક નહીં કરવાનું, યાદ કરવાનું કીધું યાદ નહીં કરવાનું, જે ગુરુ હોય એની ટીકા ટિપ્પણી કરવાની, એની મજાક મસ્તી કરવાની, આ બધું કરતો હોય તો પછી હવે તમે મને કહો એ એલિજિબલ છે? એને આ બધું જ્ઞાન ન જ મળે એટલે કે ક્યાંય એને ફાયદો થવાનો જ નથી. આપણે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે એટલે કે જ્યાં સુધી આપણે સમર્પિત ન થઈએ અને જ્યાં સુધી હવે આપણને ગુરુ ન મળે ત્યાં સુધી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધેલી છે હવે એ જે લાસ્ટ બેન્ચર જે છે એને આવી રીતે જો પોતાને હવે આપણે પણ આપણો જ એક્ઝામ્પલ લઈએ કે આપણે બધા લાસ્ટ બેન્ચર જ ગણાઈએ કે આપણે શું છે કે ભૌતિક દુનિયામાં આ મેળવવું છે, ઓલું મેળવવું છે, આમ પાછું ઓલું છે એટલે આપણે લાસ્ટ બેન્ચર જેવા જ છે. આપણા બધા તોફાન મસ્તી એવી ટાઈપના હોય છે. એટલે કે જ્યાં સુધી જે લાસ્ટ બેન્ચર જે છે સરસ મજાનો ડિસિપ્લિન છોકરો ન બને એટલે કે આપણે બી પોતે ડિસિપ્લિન ન બનીએ કે આપણે આપણી પોતાની ઇન્દ્રિયોને સંયમિત ન રાખીએ ત્યાં સુધી આપણને આ જે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવાને
પ્રાપ્ત છે, અથવા તો આપણે બી જો શાંતિ ન કેળવે તો આપણે બી એના માટે એલિજિબલ નથી થતા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને જ્યારે આપણે એલિજિબિલિટી ને બધું કેળવી લઈએ, લાયકાત મેળવી લઈએ, ઇન્દ્રિયોને સંયમ કરી લઈએ, ઓલો ઠોઠ વિદ્યાર્થીમાંથી ડિસિપ્લિન વાળો બની જાય અને સરસ મજાનો વિદ્યાર્થી થઈ જાય, ત્યારે પછી તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ આધ્યાત્મિક શાંતિ મળે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ પછી 40મા શ્લોકમાં આપણને શું કહે છે. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી, તેમનું પતન થાય છે. એટલે કે આજની તારીખમાં બી ઘણા લોકો એવા છે કે જે આ બધા શાસ્ત્રોમાં બધામાં ડાઉટ કરતા હોય. ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધા પુરાવા આપી દીધા, પ્રૂફ સાથે કહી દીધું કે પાસ્ટમાં આવા લોકો બધા મુક્તિ મેળવેલી છે અને એમના મુખેથી બધું કહે છે. તો પછી આપણી સામે બધા એવા પુરાવા છે, દ્રષ્ટાંત છે બધા, તો પછી હજી પણ ઘણા લોકો શું છે આવા શાસ્ત્રોના બધામાં સંદેહ અને ડાઉટ ને કરતા હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. જેમ ઓલા શ્લોકમાં કીધું કે જે લોકો યજ્ઞ નથી કરતા એના માટે બી આ લોક કે પરલોકમાં સુખ નથી, તેવી જ રીતે જે લોકો શાસ્ત્રોમાં બી જો ડાઉટ કરતા હોય, આપણા વેદો, ઉપનિષદ, ભગવદ્ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન આખું, એમાં બી જો કોઈ ડાઉટ કરતા હોય, ભાગવતમ છે, બધામાં જો કોઈ ડાઉટ કરતા હોય, તેમાં પણ એ લોકોને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ કે શાંતિ મળવાના જ નથી. હવે આપણે છેલ્લો શ્લોક આવે છે કે તેથી હે ભારત, અજ્ઞાનને લીધે તારા હૃદયમાં ઉત્પન્ન થયેલા સંશયને જ્ઞાનની તલવારથી કાપી નાખીને યોગમાં સ્થિર થઈ અને ઉઠ અને લડ. એટલે કે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ એને એનો સ્વધર્મ પ્રેરિત કરવા માટે પ્રેરિત કરે છે. તો અહીં આપણે ચોથો અધ્યાય પૂરો થાય છે. તો જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. મેં 5 મિનિટ જેવો આપણો વધારે સમય લીધેલો છે. અધ્યાય થોડો મોટો હતો, ઘણા બધા શ્લોક કવર કરવાના હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુરુજી, મેં ગઈકાલે મેં મારો ક્લાસ એટેન્ડ નતો કર્યો, તો મને ક્યાંથી મળશે મટીરિયલ એનું? માતાજી, હું છે ને, મને આપણે તેજસ પ્રભુજી આપણા ગ્રુપના એડમિન છે, પણ મને 1-2 દિવસથી મેસેજ કરે છે, રિક્વેસ્ટ કરે છે રેકોર્ડિંગ મોકલવા માટે. તો ડેફિનેટલી હું આજે આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 અધ્યાયનું રેકોર્ડિંગ આજે હું અપલોડ કરી દઈશ અને એની લિંક ની બધી ગ્રુપમાં શેર થઈ જશે, તો આપ એમાંથી કનેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. અને એક ચીજ સાથે સાથે આપ સૌને એવી કહું કે ડેફિનેટલી આપને રેકોર્ડિંગ નહીં તો મળી જ જશે, અને પણ રેકોર્ડિંગ કરતા હું આપ સૌને વિનંતી કરીશ કે એમની સમજતા કે રેકોર્ડિંગ મળી જાય છે તો હવે ક્લાસ અટેન્ડ નથી કરવો, રેકોર્ડિંગ ત્યારે આપણા ટાઈમ પ્રમાણે સમજી લેશું. આમાં છે ને, હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લ્યો એક આપણે સમુદ્ર કિનારો છે. આજે આપણે જેમ કે વર્ચ્યુઅલ ક્લાસ લઈએ છીએ, હું વર્ચ્યુઅલી તમને કહું કે સમુદ્ર ઉપર માની લો તમે ગયા છો, મોજા આવે છે, મોજા તમારા પગને ટચ થાય છે, આમ થાય છે, તો તમને અહીંયા વર્ચ્યુઅલી બેઠા બેઠા શું અનુભવ થશે? કાંઈ એટલી મજા આવશે? બહુ ઓછી મજા આવશે. ઠીક છે, હવે સમુદ્ર આવતો હશે, ઠંડુ પાણી છે, ગરમ પાણી છે, ક્યાં કઈ ખબર પડે છે. હવે હજી બીજો અનુભવ ઓર આગળ લે. માની લો હું સમુદ્રના કિનારે ખુરશી રાખી દઉં છું અને ખુરશી ઉપર હું આપને બેસાડું છું અને હવે કહું છું કે જો સમુદ્રના મોજા આવે છે, કેવા સરસ ઠંડા લાગે છે, આપણને આવી રીતે વારે ઘડી આવે છે, કેવા વેગથી આવે છે, ઊંચા મોજા, નીચા મોજા આવે, આપણને કઈ ફીલ થશે? ઠીક છે, થોડું ઘણું પેલા કરતા થોડુંક બેટર ફીલ થશે, બરોબર છે. પણ હવે હું જો તમને કહું કે ચાલો હવે ખુરશીમાંથી ઉભા થાવ અને સમુદ્રમાં પગ મૂકીને ઉભા રહ્યો અને હવે જો તમને કેવું ફીલ થાય છે, કેવું મહેસૂસ થાય છે, તો ડેફિનેટલી આપણે કેવું ગમશે, કેવી મજા આવશે. હવે સરસ મજાનું માયણું આપે. એવા માટે હું તમને કહીશ કે ડેફિનેટલી જ્યારે નો ડાઉટ આપણો વર્ચ્યુઅલ ક્લાસ છે, પણ આમાં થોડો ઘણો આપણો કોન્ટેક્ટ તો છે, લાઈવ ક્લાસ જેવું તો છે. આમાં આપણે પ્રશ્નો બી પૂછવાનો મોકો મળે છે અને વચ્ચે વચ્ચે હું જેમ પ્રશ્ન પૂછું છું તો આપ બી આપનો ફીડબેક આપી શકો છો. તો આ રીતે શું છે, એક ટાઈપની એ લાઈવ એક્સપિરિયન્સ જો તમે કેળવશો તો વધારે સારું રહેશે. નહીં કે ખાલી તમારે રેકોર્ડિંગ શું છે, તમારે લાઈવ ક્લાસ એટેન્ડ કર્યા પછી કોઈ બી ચીજ જગ્યાએ આપણને ન સમજાણું હોય અથવા વધારે આપણે ડીપમાં સમજવું હોય, ફરીથી સાંભળવું હોય, તો એના માટે તમારે રેકોર્ડિંગ યુઝ કરો, બરાબર છે. પણ લાઈવ ક્લાસ તમે મિસ નહીં કરતા. એમની સમજતા કે રેકોર્ડિંગ આવી ગયું એટલે હવે લાઈવ ક્લાસ મારા પ્રમાણે હું જોઈ લઈશ. તો આ એક બેનિફિટ છે. હવે કોઈને પ્રશ્ન હોય તો બી લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. મને એક પ્રશ્ન છે. પ્રશ્ન થોડું મારું જે જ્ઞાન જે ઘણું ઓછું છે ગીતામાં, એ થોડું હું વધારવા માંગુ છું. એટલે બેઝિકલી આપણે કીધું કે જયારે અધર્મની બહુ બધું થાય પૃથ્વી ઉપર ત્યારે ભગવાન અવતરે છે. તો મારે પૂછવું હતું કે જે વિશ્વયુદ્ધ થયા 1 અને 2, ત્યારે જે અત્યાચાર ને આ તે બધું થયું,
તો શું એ ન ગણી શકાય કે આ અધર્મનો એક પીક છે, જેમ કે હિટલર ને આ તે બધું તો ત્યારે ભગવાને આઈ મીન શું ત્યારે ભગવાને જન્મ લીધો હશે કે કેવી રીતે એમ? ડેફિનેટલી આપણો પ્રશ્ન બહુ સારો છે, અને જેમ આપણે કીધું કે આપણું જ્ઞાન ઓછું છે, તો આપણા બધાનું જ્ઞાન હજી આપણે એમ જ કરવાનું છે, આપણે હજી કેળવવાનું છે. આપણે શીખીએ છીએ, આપણે એમાં સમજીએ તો જ આપણને વધારે ને વધારે જ્ઞાન આવે. આપણે કહેવાય ને કે મેન ઇઝ ઓલવેઝ ઇન અ લર્નિંગ સ્ટેજ. ક્યારે બી એમ ન સમજવું જોઈએ કે મને બધું જ્ઞાન મળી ગયું છે. જે દિવસે સમજી લીધું એ દિવસે એનું પતન શરૂ થઈ ગયું. તો હું પણ આપની જેમ હજી શીખું છું, હું પણ આપની જેમ હજી પ્રયાસ કરું છું આગળ વધવાની. હવે જે આપણો પ્રશ્ન છે કે ભાઈ ડેફિનેટલી 2 વર્લ્ડ વોર થયા, હિટલર જેવા થયા, એ બધા થયા, તો ઇવન એની સાથે તમે આજનો કાળે તમે ઇન્ક્લુડ કરી શકો છો કે ભાઈ આજે બી અત્યારે શું છે, એવું બધા યુદ્ધ છે ને ચાલી જ રહ્યા છે. આજે આપણને ત્યારે એવો વર્લ્ડ વોર થયો અને થોડા ઘણા હજારોની કે લાખોની સંખ્યામાં બધા લોકો માર્યા ગયા, પણ આજે પણ કહીએ ને આપણે તો સાયલેન્ટ વર્લ્ડ વોર આજે બી ચાલુ જ છે. હવે આજે છે ને પહેલાના જેવું એવું યુદ્ધ નથી થવાનું, ઇવન જેવું વર્લ્ડ વોર થયું. હવે અત્યારે શું છે, સાયલેન્ટ ના રૂપમાં શું છે, કેમિકલ વોર ની બધું આવી ગયું છે. આજે એક દેશને બીજા દેશ ઉપર પ્રભુત્વ મેળવવા માટે કંઈક ને કંઈક બધું ચાલ્યા જ કરે છે. મારી કરન્સી ઉપર, આની કરન્સી ઉપર, એવી રીતે. તો આને બી તમે એની સાથે કનેક્ટ કરી શકો છો. અને હજી આના કરતા વધારે ઓર ખરાબ સમય બી આવવાનો છે. કલયુગ જે છે 4,32,000 વર્ષનો છે, 5,000 વર્ષો જ હજી ગયા છે, અને હજી કેટલા બધા વર્ષો બાકી છે, કોને ખબર. આના કરતા ઓર ખરાબ સમય બી આવી શકે છે. આજે ઇવન આપણે કહીએ ને કે ભાઈ ન્યુક્લિયર બોમ્બ ને એ બધા બી આપણી પાસે આવી ગયા છે, પણ એના કરતા બી ખતરનાક અત્યારે છે કેમિકલ વોર ને બધું જે ચાલી રહ્યું છે ને, એ તો ઓર જ ખતરનાક છે. ન્યુક્લિયર બોમ્બ તો ચાલો હજી ઠીક છે, એક જણા એક જગ્યાએથી ન્યુક્લિયર બોમ્બ નાખ્યો, બીજી જગ્યાએ બીજા એનું માથું ફરી ગયું એટલે નાખી દીધું, ચાલો બધું સર્વનાશ થઈ ગયું, એકવાર પતી ગયું. પણ આ જે બધી સાયલેન્ટ વોરો ચાલે છે, એ તો છે ને વર્ષોના વર્ષો ચાલ્યા જ કરવાની છે, અને એ પ્રમાણે થવાની છે. તો હવે જે મેઇન આપણો પ્રશ્ન છે કે આ ટાઈમમાં ભગવાન શ્રી કૃષ્ણ શું આવશે કે નહીં આવે? ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ કીધેલું છે તે આવવાના જ છે. આપણે જાણીએ છીએ કે આપણે જે અલગ અલગ અવતાર જોઈએ એમાં કલ્કી યુગ નામનો છે, ભાગવતમાં બધું ડિસ્ક્રાઇબ બી કરેલું છે. પણ હવે શું છે કે ભાઈ આપણે પોતે જ છે ને આપણી અંદર બી છે ને ભગવાનને શ્રી કૃષ્ણને પ્રગટ કરવાના છે. તો એ આપણને તો જોવા નથી. માની લો કલ્કી અવતાર આવી બી ગયો, આપણે હશું કે નહીં હશું કોને ખબર છે? આપણે તો શું ફાયદો મેળવ્યો? આપણને તો કઈ ફાયદો ન મળ્યો. પણ આપણે જ્યાં સુધી આપણી જિંદગી છે ત્યાં સુધી જો આપણે પોતાની અંદર આપણે જો ભગવાનને પ્રગટ કરીએ તો આપણા માટે એ સારું થઈ ગયું. અને નહીં તો પછી તો જે થવાનું છે થવાનું જ છે. આપણે એને કઈ આપણે કરતા નથી, આપણે બધા નિમિત્ત છે. આપણે આપણો પોતાનો સ્વધર્મ અને નિષ્કામ કર્મ નિભાવવાનો છે. બસ આપણું કલ્યાણ કરવાનું છે આપણે. આ રીતે. બરાબર છે. હરે કૃષ્ણ. હજી 2 પ્રશ્ન છે મને. આપે કીધું કે ગુરુ થ્રુ આપણે આઈ થિંક 4.34 વાળા શ્લોકમાં કીધું કે ગુરુ થ્રુ આપણે આ જ્ઞાન મેળવવું જોઈએ, બરાબર છે? તો અત્યારે તો આપ ગુરુ છો, બરાબર છે? તો આ તો જસ્ટ બેઝિક છે. સો આગળ ગુરુ શોધવા કેવી રીતે, બરાબર છે? કારણ કે આપે જેમ કીધું એ પ્રમાણે ગુરુ શોધવા એ પણ ઈઝી નથી, કારણ કે કૃષ્ણ ભગવાન થી જે આવી રહ્યું છે એ જ્ઞાન મેળવવું ઇમ્પોર્ટન્ટ છે, રાધર દેન આજે તમે જોઈ રહ્યા છો વિશ્વમાં ઘણા બધા સેલ્ફ પ્રોક્લેમ્ડ ગુરુ છે. તો એ ગુરુ શોધવા કેવી રીતે અને કેવી રીતે ફોલો કરવું? બહુ સરસ પ્રશ્ન છે આપનો પ્રભુજી. તો આ પ્રશ્ન ઘણા લોકોને અડચણબી રૂપ હોય છે કે ભાઈ ગુરુ શોધવા કેવી રીતે. અને જે પ્રમાણે તમે કીધું કે સો કોલ્ડ ગુરુ, પ્રોક્લેમ્ડ ગુરુ ઘણા બધા એવા બની ગયા છે. હવે એમાં છે ને ગુરુ શોધવા માટે સૌ પ્રથમ તો છે ને માની લો કોઈ બી એવા તમારી સામે સો કોલ્ડ અથવા પ્રોક્લેમ્ડ ગુરુ આવે તો એના ગુરુ ક્યાં છે, એના ગુરુના ગુરુ ક્યાં છે, એટલે તમે 2-3 ઓલા સુધી તમે જાણી શકો. ત્યારે તમને છે ને ખબર પડી જાય કે ના ભાઈ આ ગુરુ શિષ્ય પરંપરામાં આવ્યા છે, તો તમે એને ગુરુ તરીકે સ્વીકારી શકો. અને બીજી એક ટેસ્ટ છે આપણે ગુરુને સ્વીકારવાની કે ભાઈ એનું આચરણ કેવું છે. જેમ આપણે ગયા અધ્યાયમાં એક શ્લોકમાં જોઈ ગયા કે ભાઈ જે આચરણ કરે છે અથવા જે અનુસરણ કરે છે એ શું છે એ તમારે જોવાનું. માની લો આજે હું તમને એક એક્ઝામ્પલ આપું. હું તમને કહું કે ભાઈ આપણે 16 માળા કરવાની છે. હવે જયારે હું પોતે 16 માળા ન કરતો હોઉં તો એ મારા શબ્દોનો કોઈ મહત્વ નથી. એટલે કે મારું આચરણ ન હોય તો કોઈ જેને ખાલી શબ્દો હવામાં ગયા એવી રીતે. તો એ જે ગુરુ જે આપણને શિક્ષા આપવાના છે અથવા તો એ જે બોલે છે અથવા તો એ જે જ્ઞાન પ્રદાન કરે છે એમાંથી એનું આચરણ કેટલું છે એ જોવો. 2 ટેસ્ટ રૂપે તમારા માટે છે કે એક તો કઈ ગુરુ શિષ્ય પરંપરામાં આવ્યા છે એ જોવો તમે, અને પછી એનું આચરણ કેવું છે. જેમ કે માની લો હું આપણે સીધો સાધો દ્રષ્ટાંત આપું છું. આપણે આજે ભગવદ્ ગીતાના ક્લાસીસ ને બધું કરીએ છીએ અત્યારે.
હવે જેમ કે મેં પણ આ જે સૌથી પહેલા જયારે લગભગ 2 વર્ષ પહેલા ક્લાસીસ શરૂ થયા, 22મો બેચ છે, તો એ પ્રમાણે ક્લાસીસ જોઈન કર્યા હતા. એ પ્રમાણે ઇંગ્લિશ અને હિન્દીમાં ક્લાસ ચાલતા હતા. તો પ્રમાણે ત્યારે જ્ઞાન મેળવ્યું. પછી જયારે નમન ઈસાદાસ પ્રભુજીએ બધું કીધું કે ભાઈ આપણને લોકોને ટીચરની બધાની જરૂર છે, તો એ બધા લોકો બધાને છે ને આપણે પ્રોફાઇલ આપવા પડતા હતા કે ભાઈ તમારો પ્રોફાઇલ મોકલાવો, તમે ટીચર માટે લાયક છો કે નહીં, તમારી જર્ની શું છે, તમે કેટલી માળા કરો છો, બધું કરો છો, એ બધું આપણે કરવું પડે. ત્યારે જ એને આપણને કે ભાઈ ઠીક છે હવે તમે ક્લાસ લઈ શકો છો એવી રીતે. હવે એ પ્રમાણે પછી શું છે આચરણ આવે. આજે જેમ કે હું તમને મેં કહી દીધું 16 માળાનું એક દ્રષ્ટાંત આપ્યો. હજી બીજું એક દ્રષ્ટાંત આપું કે ભાઈ એમાં માની લો હું તમને કહું કે ભાઈ આ ચીજ આપણે આવી રીતે ફોલો કરવી જોઈએ. એ ચીજ હું માની લો હું ફોલો ન કરતો હું તો પછી એનો બી કોઈ મતલબ નથી. એક માળાનો દ્રષ્ટાંત થઈ ગયો. બીજી કોઈ બી ચીજ મેં તમને કીધું કે ભાઈ માની લો આપણે તમે મને કહો કે ભાઈ તમે આ રીતે કીધેલું હતું પણ તમે આ રીતે ફોલો નથી કરતા, તો પછી એનું શું હશે? એટલે કે આ 2 ટેસ્ટ છે તમારા માટે કે જેથી તમે ગુરુને ચોઈસ કરવા માટે અથવા ગુરુપદ એને સ્વીકારવા માટે તમે એને કરી શકો છો. હજી એક પ્રશ્ન હતો કદાચ. હજી એક છે. આપે છેલ્લે હમણાં શ્લોકમાં કીધું કે ઇન્દ્રિયોને સંયમિત કરવી અને એ પ્રમાણે કામ કરવું. તો ઇન્દ્રિયોને સંયમિત કરવી એટલે શું? કે આઈ મીન વૈરાગ્ય જીવન બનીને સંતવાનું કે ગૃહસ્થ થઈને પણ આ કરી શકાય? એ એક પ્રશ્ન હતો. ઇન્દ્રિયોને સંયમિત કરવી એટલા માટે સૌથી સીધો અને સરળ જો ડેફિનેશન કહું આપને, તો જે આપણા મનમાં જે અલગ અલગ બધી ઈચ્છાઓ પ્રગટે છે, એ ઈચ્છાઓ આપણી જરૂરિયાત પૂરતી છે, આપણી કમ્ફર્ટ છે, આપણી નેસેસિટી છે કે લક્ઝરી શું છે, જો એમાં સૌથી પહેલા આપણે ડિવિઝન કરતા શીખી જઈએ અને એના પછી આપણે જો એને આપણે એ પ્રમાણે પાડીએ આપણી ઈચ્છાઓને, તો એ સૌથી મોટું આપણે સંયમિત કરવાનું રીઝન બની શકે. જેમ કે મેં આપણે ગઈકાલે એક એક્ઝામ્પલ આપ્યો હતો iPhone 25 નો. જેવો iPhone 25 માર્કેટમાં નીકળો આપણા મનમાં અલગ અલગ ઈચ્છાઓને બધી લાગી ગઈ, તો એ આપણે સંયમિત નથી કરી શકતા. પણ આપણે એના માટે કઈ વિચાર્યું નહીં, મારો અત્યારે iPhone 15 ચાલે છે બરોબર છે, ચાલો મારે જરૂર નથી જાણવું, તો એ તમારી ઇન્દ્રિયોને તમે સંયમિત કરી લીધી. આ બહુ બેઝિક લેવલમાં તમને કહું છું, પણ ડેફિનેટલી હજી જેમ જેમ આપણે આગળ વધશું ને, કારણ કે શરૂઆત કરીએ પછી ઓટોમેટિકલી આપણે બધું એપ્લાય થતું જ રહે. આ છે આપણે ઇન્દ્રિયોને સંયમિત કરવાનું. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આઈ હોપ કે સંતોષકારક જવાબ મળ્યા હશે આપને. હા ઘણા. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરેશ પ્રભુજી આપ પૂછી શકો છો. હા, આપણે યજ્ઞ વિશે કીધું હતું. યજ્ઞ ઘરે પણ કરવો હોય તો કાયમી ધોરણે કેવી રીતે કરી શકીએ? તો યજ્ઞ વિના મનુષ્ય કદાપી સુખી રહી શકતો નથી. 31માં શ્લોકમાં બોલ્યા આપણે. હા, તો હરેશ પ્રભુજી યજ્ઞનો મિનિંગ છે ને આપણે ગઈકાલે અધ્યાયમાં કવર કર્યું હતું અને આજે બી કવર કર્યો કે અલગ અલગ યુગમાં યજ્ઞની ડેફિનેશન અલગ અલગ છે. જેમ આપણે સતયુગમાં જે પ્રમાણે પેલાના ટ્રેડિશનલ પ્રમાણે યજ્ઞ થતા, આહુતિ અપાતી, મંત્રો ઉચ્ચારણ થતા, એ યજ્ઞ. પછી આપણે દ્વાપર યુગમાં યજ્ઞ આવ્યો કે ભાઈ લોકો એ પ્રમાણે થોડોક એમાંથી ઓછું કરીને સતયુગમાં લોકો તપ ને બધું કરતા, સાધના નહીં કરતા, અને પછી આવી ગયો આપણે દ્વાપર યુગમાં કે ભાઈ એ ટાઈપના જે યજ્ઞમાં વર્ણવે છે એ થતા. અને ત્રેતા યુગમાં આપણે શું મંદિરે જઈને સેવા ને બધું કરતા. પણ આપણે કલયુગમાં યજ્ઞ એટલે શું છે તો કે ભાઈ હરે કૃષ્ણ નામનો મંત્ર કરવો. એ સૌથી મોટામાં મોટો યજ્ઞ છે અને રાધર એ જ એક ટાઈપનો યજ્ઞ છે જે આપણે